આજે સવારથી આપણે પરિવારમાં વ્યવસ્થા એ ટોપિક સમજીએ છીએ. સૌથી પહેલા દિવસે આપણે એ કીધું હતું કે આપણે 4 લેવલની વ્યવસ્થા સમજવાના છીએ. યાદ છે કઈ કઈ? સૌથી પહેલા આપણે વ્યવસ્થા શેમાં સમજ્યા? સ્વયંમાં વ્યવસ્થા. વેરી ગુડ. તો સ્વયંમાં વ્યવસ્થા એમાં શું સમજ્યા આપણે? માનવ, બરોબર છે. મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા એ જીવન. તો માનવમાં વ્યવસ્થા, સ્વયંમાં વ્યવસ્થા એટલે અહીંયા છે બધા? આ બાજુ? ઓકે, સ્ટાર્ટ કરીએ હવે. ઓકે, તો સ્વયંમાં વ્યવસ્થામાં, સ્વયં એટલે માનવ. માનવ છે એ શરીર અને જીવનનું સહ અસ્તિત્વ સ્વરૂપે વ્યવસ્થા એ સમજ્યા, બરોબર. એમાં આપણે જીવનમાં વ્યવસ્થા જીવન ક્રિયા સ્વરૂપે સમજ્યા. કાલે આપણે આખો દિવસ જીવન ક્રિયા જ સમજ્યા, બરોબર. એના પછી આજે છે એ આપણે પરિવારમાં વ્યવસ્થા, બરોબર. અને એના પછી આવશે સમાજમાં વ્યવસ્થા. કાલે સવારે આપણે છે એ સમાજમાં વ્યવસ્થા જોશું. અને કાલે બપોર પછીનો સેશન હશે એમાં પ્રકૃતિ, નેચર અથવા તો એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ માં વ્યવસ્થા. આ 4 લેવલની વ્યવસ્થા સમજવી એટલે સંપૂર્ણ વ્યવસ્થા સમજી લેવી. સંપૂર્ણ વ્યવસ્થા સમજાઈ જાય એટલે આપણે એ વ્યવસ્થા પ્રમાણે જીવી શકશું. એટલે વ્યવસ્થામાં જીના બરાબર સુખ, એ રીતના કીધું હતું. તો એમાંથી પ્રકૃતિમાં વ્યવસ્થાવાળો પાર્ટ છે એ આપણે આંશિક રીતના ડિસ્કસ કર્યો હતો. અહીંયા અવસ્થાઓ લખીને કે પદાર્થાવસ્થા છે, પ્રાણાવસ્થા છે, જીવાવસ્થા છે અને જ્ઞાનાવસ્થા તરીકે માનવ છે. આ બધા વચ્ચે છે એ એક હાર્મની હોય તો પ્રકૃતિમાં વ્યવસ્થા છે એ કીધું હતું. તો એક્ઝિસ્ટન્સમાં પણ એવી જ રીતના અસ્તિત્વમાં પણ એક વ્યવસ્થાનું સ્વરૂપ છે. જે કાલે આપણે જીવન ક્રિયામાં ન્યાય, ધર્મ, સત્ય, એમાં સત્ય વિશે વાત કરી હતી. સહઅસ્તિત્વ સમજી અને એ પ્રમાણે નિર્ણય લેવો. તો એ અસ્તિત્વ છે એ સહઅસ્તિત્વપૂર્વક છે. એ આપણે કાલે લાસ્ટ સેશન હશે એમાં એ ડિસ્કસ કરશું. અસ્તિત્વમાં વ્યવસ્થા. અત્યારે પરિવારમાં વ્યવસ્થા આપણે સમજવાનું સવારે સ્ટાર્ટ કર્યું. તો એમાં 7 સંબંધના સ્વરૂપે શરૂઆત કરી સમજવાની કે પરિવારમાં છે એ શું છે, તો કે અલગ અલગ સંબંધ જોવા મળે છે. એમાંથી 7 સંબંધ છે એ અહીંયા લિસ્ટ કર્યા છે. સંબંધની વ્યાખ્યા લખી કે પૂર્ણતાના અર્થ માટે જે અનુબંધ છે, જે જોડાણ છે, એને આપણે સંબંધ કીધું. તો અત્યારે આપણે પરિવારમાં એક છત નીચે સંબંધપૂર્વક જીવીએ છીએ કે પછી વિરોધપૂર્વક જીવીએ છીએ, એ ચેક કરવાનું કીધું હતું એના પછી. અને એના પછી આપણે હવે પરિવારમાં જે મૂલ્ય છે એ મૂલ્યોની અહીંયા એક લિસ્ટિંગ કર્યું છે કે આ જેટલા પણ સંબંધ છે એમાં નિશ્ચિત અપેક્ષાઓ છે. એ અપેક્ષાઓ આ મૂલ્ય સ્વરૂપે છે. જેમ કે અહીંયા કીધું હતું કે માતા પિતા, પુત્ર પુત્રી વચ્ચે છે એ સંતાન પાસેથી માતા પિતાની અપેક્ષા શું હોય, તો કે જે મેં એના વિકાસ માટે કામ કર્યા છે એના પ્રત્યે કૃતજ્ઞતા આવે બાળકમાં, સંતાનમાં. તો એવી રીતના છે હરેક સંબંધ છે એ હરેક સંબંધમાં નિશ્ચિત અપેક્ષાઓ આ મૂલ્ય સ્વરૂપે છે. આ મૂલ્યોને જ આપણે બીજું નામ ભાવ પણ આપ્યું છે. ભાવ. અત્યાર સુધી જે આપણે ભાવ અને અભાવ આ 2 શબ્દ કહેતા હતા, એમાંથી ભાવ જે છે એને મૂલ્ય જ આપણે કીધું છે. વેલ્યુઝ ઇંગ્લિશમાં કહીએ આપણે. એજ્યુકેશનમાં અત્યારે વેલ્યુ એજ્યુકેશન એવો સબ્જેક્ટ ભણાવે છે જેમાં આપણે આ મૂલ્ય શિક્ષા સમજાવીએ છીએ. તો આ 9 નિશ્ચિત ભાવ છે જે આ હરેક સંબંધમાં અપેક્ષિત છે.
અલગ અલગ ભાવ છે એ અલગ અલગ સંબંધમાં અપેક્ષાઓ હોય છે, એના કારણે સંબંધ છે એ अलग अलग ओळखाय છે. यस सर. सॉरी टू से यू, मैं गलत हो सकता हूँ. इधर से मुझे लगता है शायद एक वेरी इंपॉर्टेंट रिलेशन आप मिस कर गए, जो इसमें लिखना चाहिए था. वो है सास और बहू का. सही. तो सवेरे जब ये एक्सरसाइज हुई तो सबसे पूछ के ही ये रिलेशन का लिस्टिंग किया. उसमें सास बहू रिलेशन आया था. तो सास बहू रिलेशन है, वो रिलेशन में अपेक्षा क्या है, तो कि जो अपेक्षा ये माता पिता पुत्र पुत्री रिलेशन में है, वही अपेक्षा के साथ सास बहू रिलेशन है वो सफल होता है. इसीलिए अलग से उसको नहीं लिखा. जो पीड़ा है सास बहू रिलेशन में वो उसी कारण है कि ये माता पिता पुत्र पुत्री की अपेक्षाओं को दोनों तरफ से पूरा नहीं किया जा सकता. तो सर इसका एक नेगेटिव इफेक्ट भी है. अगर आप सोचे, ये माता पिता के अनुसार ही देखना चाहिए था. किसका नेगेटिव इफेक्ट है? ये जो सास बहू एंड दिस टाइप ऑफ रिलेशन शुड बी डेल्ट एज माता पिता और पुत्री पुत्र, ऐसे ही देखना चाहिए. तो इसका एक नेगेटिव इफेक्ट भी आ गया है. जैसे मैं तो देखता हूँ बहुत सारे मेरे मित्र से बात करके उसको पता लगता है कि उसके जो ये होता है, सासी बोलता है ना, हाँ, उनका बीबी का जो माता है, गुजराती में सासू. सासू. तो मेरे मित्र को सासू के बारे में पूरा पता है. आज उनके बदन में कहाँ पे दर्द है, उनको क्या दवाई चाहिए, लेकिन उसको इतना मालूम नहीं है कि उसके माँ उठने लायक नहीं है, खाना बनाने लायक नहीं है. तो ये माता पिता पुत्र पुत्री के रूप में देखते देखते ये ऐसे नेगेटिव सिचुएशन में चला गया है. तो इसके बारे में क्या व्याख्या होगा आपका? અહીંયા જમાઈ, અહીંયા पुत्रवधू. तो एक्चुअल में अपेक्षा यही है. देखिए, माता पिता से पुत्र पुत्री की जो अपेक्षा है और यहाँ से जो यहाँ पे अपेक्षा है, वही अपेक्षा है जो पुत्रवधू है वो एक घर छोड़ के दूसरे घर पे आती है, या फिर कहीं पे कल्चर अलग भी है जहाँ पे पुत्र घर छोड़ के यहाँ पे आता है. ऐसे भी कल्चर है अलग अलग देश में. तो वहाँ पे भी जो अपेक्षाएं है वो सामने वाले पक्ष में जो ये सास ससुर है, वहाँ पे यही है कि जो सासू माँ है वो माता के आचरण के साथ जिए, और जो पिता है वो मतलब ये जहाँ पे ससुरा हम बोलते हैं उसको पिता के आचरण के साथ जीना, यही अपेक्षाएं है. क्योंकि ये जो निश्चित संबंध है साथ, वो साथ संबंध है वो कहीं ना कहीं हमारे लिए पूर्णता के अर्थ में सभी संबंध है प्राकृतिक विधि से. तो मान लो मैरिज के बाद या फिर विवाह के बाद घर कोई भी छोड़ के कहीं भी जाए, जो भी कल्चर है उस हिसाब से, तो उस संबंध में जो निहित अपेक्षाएं है वो तो रहेगी ही. तो मैरिज के बाद कौन पूरा करेगा? तो कि जो नए सास ससुर मिले हैं वहाँ पे ही उसको माता पिता के संबंध में जो अपेक्षाएं है वो मिल जाए, और वो ना पूरी हो रही है उसकी ही तो पीड़ा है. और जैसा आपने कहा तो वो तो पीड़ा है ही. कोई भी संबंध पूरा ना हो, कोई भी संबंध में अपेक्षाएं है वो पूरी ना हो, तो वो पीड़ा है ही. जैसे आपने कहा कि कोई सन है या फिर पुत्र है वो यहाँ पे संबंध निभाने में कामयाब रहा, लेकिन यहाँ पे नहीं, तो वो पीड़ा रहता ही है. इन जनरल ऐसा देखने को मिलता है कि ये यहाँ पे निभाने में कामयाब रहता है, लेकिन इनको ये माता पिता के रूप में स्वीकार नहीं पाता है. तो दोनों तरफ से अपेक्षा यही है. બે બાજુથી અપેક્ષા એ જ છે કે જે વહુ હોય એ એમ ઈચ્છતી હોય કે મારા મમ્મી પપ્પા છે એને એ માતા પિતા તરીકે
એના તુલ્ય સ્વીકારે. એવી જ રીતના છે એ પુત્રની અપેક્ષા એ છે કે મારા મમ્મી પપ્પા છે એને પણ એ જે વહુ બનીને ઘરે આવી છે પુત્રવધુ, એ સાસુ સસરા તરીકે નહીં પણ મા બાપ તરીકે જ સ્વીકારે. અને જે રીતના કલ્ચર આપણું આગળ વધી રહ્યું છે એમાં અત્યાર સુધી તો આ નામ માટે સાસુ સસરા જ નામ વપરાતું. છેલ્લા અમુક વર્ષોમાં હવે નામમાં સંબોધન તો ચેન્જ થઈ ગયું છે. હવે મમ્મી पापा કહે છે. अभी तक संबोधन में सास ससुर ही बोला जाता था. पिछले कुछ वर्षों से इतना तो चेंज आया है कि संबोधन चेंज हो गया है. ठीक है, धीरे धीरे जीवन विद्या अगर समझ में आ जाएगा तो भाव भी चेंज हो जाएगा. ठीक है, क्योंकि भाव के रूप में नेचुरली अपेक्षा तो वही है. ठीक है. ये समझ में आया सबको? सर ने क्वेश्चन पूछा, इसके ऊपर जो आंसर आया ये समझ में आया? ये अपेक्षाओं के बिना ये सास ससुर पुत्र पुत्री जो जमाई पुत्र वधू का संबंध है वो पीड़ा का कारण बने ही रहेगा दोनों तरफ से. तो सर मतलब हमको जो लगता है और जो हमको शिक्षा मिलता है दूसरा जो सब चारों तरफ से, तो इतना ही है, जो ये जो संबंध है, जो रिलेशन हम जिसको बोलते हैं, हाँ, ये रिलेशन तो फिजिकली कुछ होता नहीं है. राइट. एक्चुअली ये एक केमिस्ट्री है बिटवीन टू पर्सन. राइट. और ये केमिस्ट्री जो है, जो बॉन्डिंग है, वो डिपेंड करता है जो अपने अपना का धर्म क्या है. दैट मीन्स अगर हम थोड़ा सा भी एक्सपेक्टेशन को छोड़ के कभी इतना सोच ले कि मेरा इनके लिए क्या फर्ज बनता है, मेरा ड्यूटी क्या है, दैट्स ऑल. सही. उसमें आएगा क्या क्या फर्ज बनता है, उसमें आंसर क्या निकलेगा? कुछ अपेक्षा यही निकलेगी. नहीं, मेरा अपेक्षा नहीं रहता है क्योंकि मैं कंट्रीब्यूट कर रहा हूं, मेरा ड्यूटी ये है. मैं एक्सपेक्ट नहीं कर रहा हूं कि मुझे इनसे क्या मिलने वाला है. यू कैनॉट एक्सपेक्ट दैट. बट मेरे अपने माँ के लिए इतना फर्ज बनता है और सासू माँ के लिए भी इतना फर्ज बनता है. तो अगर हम लोग अपना ड्यूटी को पहचान ले कि मेरे सबके लिए ड्यूटी है और उसको हमको जितना तक हो सके बैलेंस्ड वे में निभाना चाहिए. इट इज सो सिंपल. अगर इतना कर दिया तो कोई भी रिलेशन में मुझे लगता नहीं कि दरार आ सकता है. लेकिन हम लोग क्या करते हैं, लॉजिकली नहीं सोचते, किसी के बस में, किसी चीज के बस में आके थोड़ा डिसबैलेंस्ड हो जाता है और उसी में आ जाता है रिलेशनशिप में दरार, मुझे जितना लगता है. सही. तो थोड़ा बैलेंस्ड वे में चलेंगे ना, कि सबके साथ रिलेशन है. मेरा अपना बेटे के साथ जितना रिलेशन है उतना रिलेशन मेरे पिताजी के साथ भी बनता है. क्योंकि व्हाट आई एम गोइंग टू गिव टू माय सन, शायद उससे भी ज्यादा मेरा पिताजी ने मेरे लिए किया है, जो आज मैं सोच नहीं सकता. बस इतना अगर सोच में हमारे अंदर फर्क हो जाए तो मुझे लगता है कि मेरा सन भी मेरे पिताजी को उतना ही रेस्पेक्ट करेगा, शायद मेरे से ज्यादा रेस्पेक्ट करेगा. तो संबंध बन जाता है टोटली. आई थिंक सो, जो शायद हम भी नहीं कर पाते. मैं मेरे ओर में भी बोलता हूँ क्योंकि हम लोग बहुत सारी चीज के वश में रहते हैं. यस, तो ये मेरा बोलना है. सही है. वैसे ही आपने ध्यान दिलाया तो अभी हम काका काकी संबंध भी गुजराती में काका काकी, अंकल आंटी बोलते हैं. ठीक है, तो वहां पे भी अगर आप भाव रूप में देखें तो अपेक्षाएं जो माता पिता से है वही है. इसलिए अलग से उनको नहीं लिखा है क्योंकि संबंध का नाम है वो निश्चित अपेक्षाओं का समूह ही है. इसलिए वो माता पिता पुत्र पुत्री संबंध में ही आ जाएगा. એટલે કાકા કાકી અને પુત્ર પુત્રી સંબંધ અલગ નથી, એ માતા પિતા પુત્ર પુત્રી સંબંધમાં જ આવી જાય છે. કારણ કે અપેક્ષાઓ જે માતા પિતા સંબંધમાં છે એ જ અહીંયા છે. અને જ્યારે એમાં ડિફરન્સ જોવા મળે છે, ધારો કે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય અને સગા ભાઈ અને પારકા ભાઈ, પિતરાઈ ભાઈ વચ્ચે છે એ ડિફરન્સ જોવા મળે છે, ત્યારે બાળકોને એની પીડા હોય જ છે. એ રીતના જે ઉછરે છે, કારણ કે નેચરલી જ અપેક્ષાઓ સંબંધના ફોર્મમાં એ જ બનેલી છે. એટલા માટે માતા પિતા સંબંધ જ છે. અને ઘણા કલ્ચરમાં એટલા માટે જ છે, એ ધારો કે બે ભાઈ સાથે રહેતા હોય તો મોટા ભાઈ છે
એના નાના ભાઈના દીકરાઓ છે એ મોટા પપ્પા કે મોટા મમ્મી એવી રીતના કહે પણ છે, કારણ કે એકચ્યુઅલમાં અપેક્ષા એ જ છે. બરાબર? એવી જ રીતના દાદા દાદી તો એ પણ માતા પિતાના રોલમાં જ છે. બરાબર? તો જેમ તમને એના પ્રત્યે કૃતજ્ઞતા છે એમ આવનારી જનરેશનને એના પ્રત્યે કૃતજ્ઞતા બનેલી જ રહેશે. બરાબર છે? એટલા માટે મૂળ સ્વરૂપે છે એ આ 7 संबंध છે ये આપણે લખ્યા છે. यस सर. सर 1 मिनट के लिए जस्ट हाँ. एक स्टोरी शेयर करना चाहता हूँ, मुझे बहुत अच्छा लगा था. जी. और ये स्टोरी था एक चाइनीज बुक से, ठीक है, इतना बढ़िया लिखा था. तो क्या है ना, एक फैमिली में दिखाया जाता है, एक परिवार है, एक लड़का है, मतलब मिडिल एजेड मैन है, उसके बीवी है, 2 बच्चे हैं. और वो जो आदमी है उसका पिताजी है, थोड़ा बूढ़ा है, तो बहुत उम्र हो गया है, ठीक से काम भी नहीं कर सकते. क्या करे, इधर उधर थोड़ा बहुत टहलता रहता है, अपने पोता पोती से खेलता है और खाता है, सोता है, बस. तो उसका बीबी रोज उसके जो हस्बैंड है उसको बोलता है, कुछ काम नहीं करता है, बैठे बैठे खाता है और हमारा ये जो है पूरा ध्वंस कर रहे, ठीक है, बर्बाद कर रहे. क्या है, कुछ खाना है तो ये सुनते सुनते जो आदमी है लास्ट में क्या हो जाता है, आपके कान के इधर 24 आवर्स 365 डेज माइक बजेगा तो उसका तो एक ये हो गई, तो आ जाता है पूरा फ्रस्ट्रेशन में. तो एक दिन वो एक ठेला गाड़ी लेके आता है, ठीक है. आप देखे पहाड़ में एक ठेला गाड़ी है तो होता है ना कवर्ड, उसमें बिठा के तो सब्जी वब्जी नहीं तो कुछ सामान लाने के लिए, और ठेला गाड़ी लाया और पिताजी को बोलता है, पिताजी आप बैठो, थोड़ा आपको घुमा के लाते हैं. तो बोलता है, बेटा इतना दिन हो गया, तू तो मेरे को कभी घुमाने का सोचा नहीं, ठीक है आज शायद ऊपर वाले का कृपा है, चलते हैं. तो उसको ठेला गाड़ी में बिठाता है, तो बिठा के वो लेके जाता है ऊपर ऊपर ऊपर, बहुत ऊपर एकदम. तो एकदम टॉप पीक में जब लेके गया तो पिताजी उसका बोलता है, बेटा रुक रुक रुक. तो बोला पिताजी हाँ. बोले बेटा मुझे तो समझ में आ गया तू क्या करने वाला है, लेकिन तू एक काम करना, ये ठेला गाड़ी है ना इसको रख देना, इसके साथ मुझे मत फेंक देना. अच्छा. तो उसने बोला, आप पिताजी क्यों बोल रहे? बोला नहीं बेटा मुझे समझ में आ गया, और देखना ये ठेला गाड़ी एक दिन तेरे बेटे को काम में आएगी, दूसरा ठेला गाड़ी खरीदना नहीं पड़ेगा. बढ़िया. तो जो हमारा जो रिलेशन है, ये छोटा छोटा जो स्टोरी है जो बनता है, तो इसमें ही हम लोग शिक्षा ले सकते हैं कि हमारा जो रिलेशन है वो दरार किससे बनता है, किस वजह से बनता है. इट इज वी फॉरगेट आवर ड्यूटी ड्यू टू सम प्रोवोकेशन फ्रॉम आउटसाइड, और कुछ नहीं है. सही है, बढ़िया, अच्छी स्टोरी है ये आपने स्टोरी की. इसके ऊपर से परिवार में एक जो टॉपिक आता है वो याद आ गया, तो मैं शेयर कर देता हूँ. परिवार कहाँ पे पूरा है? तो जहाँ पे परिवार में 3 पीढ़ियां कम से कम साथ में रहती है उसको कहा परिवार. ठीक है. तो दादा दादी है फर्स्ट जनरेशन, उसके बच्चे जो माता पिता के रूप में है, पुत्र पुत्री के रूप में है इन दादा दादी के, और साथ में पति पत्नी संबंध के रूप में भी है, उनके पुत्र पुत्री, यानी ये दादा दादी है उनके परपोते. ठीक है. ये व्यवस्था किस हिसाब से है आप देखिए, गजब की व्यवस्था है. दादा दादी जैसे आपने कहा सर आपकी स्टोरी में, उनको लाइफ में जो काम करना था वो कर दिया, बच्चों को जो सेट करना था वो कर दिया, अब उसके पास टाइम है, और उसी समय जो उसके बच्चों के बच्चे आते हैं जिसको टाइम चाहिए, जबकि उनके माता पिता तब सेटल होने में लगे हैं. तो एक पीढ़ी है, ठीक है, जिसको कोई चाहिए कि कोई सुने, और दूसरी पीढ़ी है जिसको कोई चाहिए कि मुझे कोई सुनाए. तो ये इस प्रकार से व्यवस्था बनी हुई है हमारे कल्चर में. जिस प्रकार से जॉइंट फैमिली का कल्चर था
तो बिल्कुल आराम से बच्चे हैं वो इसीलिए पलते रहते थे। साथ में और भी जैसे मैंने कहा काका काकी, तो उनके बच्चे, इन सबको आराम से खिलाने के लिए दादा दादी की व्यवस्था थी। जो कि मेट्रो कल्चर में आप जाएंगे तो बच्चों के लिए टाइम निकालने के लिए माता पिता के पास टाइम ही नहीं है और दादा दादी तो होते नहीं। ठीक है, तो उस हिसाब से जो पले बड़े हैं उस बच्चों का एक आप जनरल व्यवहार और ग्रोथ देखिए, और जो बच्चे हैं वो ज्वाइंट फैमिली में पले बड़े हैं उसका आप व्यवहार और ग्रोथ देखेंगे तो उसमें काफी सारे ये जो हमने मूल्य देखे हैं वो मूल्य उसमें देखने को मिलते हैं। तो ये व्यवस्था ही थी। अभी ज्यादातर, एक ही मिनट, पेरेंट्स जो सिटी कल्चर में रहते हैं वो बच्चों को पढ़ाने के लिए फुल डे स्कूल रखते हैं। उसमें पहला रीजन ये है कि खुद काम करते हैं या फिर बच्चों को संभाल नहीं पाते और कोई तो है नहीं संभालने वाला। ठीक है, तो ये पहले से ही व्यवस्था ही थी, काफी समझ के बनाई हुई। यस सर। हाँ सर व्याज वालू हुए માઇક લઈ ગયો। ના બાળકો આવે છે ને એ જ્યારે દાદા દાદી એકદમ ફ્રી થઈ જાય છે તો પછી એમની ભૂલ હોય કે જે બી હોય એ બધું બહુ ઇઝીલી એક્સેપ્ટેબલ હોય છે। એટલે સાચી વાત છે। હે ને પોતાના જે પુત્ર છે, પુત્રવધુ છે કે પુત્રી છે કે જમાઈ છે, એ કદાચ એમની ભૂલો હોય તો જલ્દી એક્સેપ્ટ નહીં કરે, પણ એમના બાળકોની ભૂલો હશે તો એ તરત ગળે ઉતરી જાય છે, કારણ કે એનું રીઝન આ રિલેશન એ છે। સાચી વાત। એ વધારે વાલા હોય છે, એ વધારે વાલા હોય છે અને એની ભૂલ મિસ થઈ જાય છે। એનું કારણ એક એ છે કે જ્યારે પોતે માતા પિતા સંબંધમાં આવ્યા ત્યારે જે મોહવશ અતિશયોક્તિ હતી એ અત્યારે હવે હા નથી, એ સમયની સાથે છૂટી જાય છે કે અમે ખોટું બંધન નાખ્યું હતું। હા પછી આ જે લોકોને સવારે જ્યારે બેને period આવે એક્ઝામ્પલ છે- આપ્યું હતું કે Exactly. મને ખ્યાલ છે કે મારે મોકલવાનો નહોતો બહાર ભણવા માટે તોય મેં મોકલ્યો, હા એવું છે। એ છૂટે છે। એ વધારે સંતુલિત નિર્ણય લે છે અત્યારે, જે મોહવશ આપણે નથી લઈ શકતા। એટલા માટે એ બાળકોય દાદા દાદીથી વધારે ક્લોઝ હોય છે। એક્ઝેક્ટલી જોઈન્ટમાં આટલું અને એ એટલા માટે કે કર્મ સ્વતંત્રતામાં હસ્તક્ષેપ એટલો જે મા બાપ કરે છે એ નથી કરતા, હા દાદા દાદી અને એના કારણે અમુક અમુક મા બાપને ફરિયાદ હોય છે કે છોકરો બગડે છે, બરોબર? તો એ આપણે આ રોશનીમાં છે એ બહુ ઠીક કરી શકીએ છીએ, બરોબર છે? ગુડ, યસ સર। પાછળ એ શેરિંગ કરવું, તમારું નામ બોલજો એટલે મને યાદ રહી જાય, હું જાઉં ત્યાં સુધીમાં। શ્રવણ શ્રવણભાઈ, ઓકે। સર પ્રશ્ન એ રીતનો છે કે એવું કંઈ હોઈ શકે જેના કારણે પિતા અને પુત્ર પ્રત્યે અપેક્ષાઓ ન રહી શકે અને પુત્ર અને પિતા પ્રત્યે આપણે કોઈ અપેક્ષાઓ ન રહી શકે? એનો એક જવાબ મને એ રીતનો લાગે કે કદાચ પિતા છે એના પુત્ર પ્રત્યેના બધા કર્તવ્યો સમજી લે અને એનું પાલન કરતા રહે, અને જો પુત્ર છે એ પોતાના કર્તવ્યો સમજીને પાલન કરતો રહે તો શું પેલો અપેક્ષાઓ પાછળથી રહેશે કે નહીં રહે? આપણે કાલે જીવન ક્રિયાઓ જોઈ ને, જીવન ક્રિયા, જીવન ક્રિયામાં અપેક્ષા છે એ એક ક્રિયા છે, બરોબર? આપણે આશા વિચાર ઈચ્છા કીધી, એમાંથી ઈચ્છા ઇઝ ઇક્વિવેલન્ટ ટુ અપેક્ષા। તો આપણે કીધું હતું કે આ બધી ક્રિયાઓ નિરંતર છે, તો અપેક્ષા બંધ તો નહીં થાય। આ તાત્વિક આન્સર છે આનો છે। અત્યાર સુધી આપણે વ્યવહારિક આન્સર દેતા હતા કે અપેક્ષા વિના છે એ કોઈ સંબંધ ન હોઈ શકે। તો એનું કારણ એ છે કે સંબંધ તો છે જ, દેખાય જ છે, એટલે એમાં અપેક્ષા તો રહેશે જ। પણ તમે કીધું એમ કે એ જે પણ કર્તવ્ય અને દાયિત્વ છે સંબંધમાં, એ જો આપણે સમજી લેશું અને એનું પાલન કરી શકશું તો પ્રોબ્લેમ નહીં આવે। પણ અત્યારે છે મેજોરિટી તમે જેમ કહો છો એમ કે પુત્ર અને પિતા વચ્ચે જે રિલેશન છે એમાં અપેક્ષાઓનું, કર્તવ્ય દાયિત્વનું અસંતુલન છે, એટલા માટે ફરિયાદ છે, બરોબર? તો એ સંતુલનને જ અહીંયા સમજવાની વાત છે। ઉંમર જેમ જેમ
બાળકની વધે છે એમ એમ પિતાએ એ સમજવું પડશે કે આ એક સ્વતંત્ર માનવ છે, એની અંદર મારી જેમ જ કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા છે, બરાબર, એની અંદર તર્કનો વિકાસ થાય છે. તો જેમ એક આ ફેઝ લખ્યા હતા, એકવાર અહીંયા બોર્ડ ઉપર હું લખી નાખું, બરાબર, પછી આને કદાચ જવા દેશું. તો કે 0 થી લઈને 5 to 6 યરનું બાળક થાય, બરાબર, ત્યાં સુધી એ કયા ફેઝમાં હોય છે? તો કે અનુસરણ. અનુસરણ એટલે કે તમે જે રીતના આચરણ વ્યવહાર કરો છો એ રીતના એ કોપી કરશે, નો લોજિક એટ ઓલ, કાંઈ લોજિક નહીં લગાડે, બરાબર. એના પછીના 6 યરથી 10 to 12 યર છે એ એનામાં તર્ક શક્તિનો વિકાસ થશે, બરાબર, એટલે અનુકરણ કરશે. અનુકરણમાં અનુસરણ ઓલરેડી છે જ, પણ એ તર્ક પૂર્ણ રીતે કરશે. એટલે હવે તમે જે કરતા હશો એ જોશે અને સાથે સાથે એ તર્કય લગાડશે કે આવું કેમ, બરાબર. તો આ અનુકરણનો ફેઝ છે, બરાબર. તો આ જ્યારે ફેઝ છે અનુસરણ, આ બહુ ક્રિટિકલ ફેઝ છે. એમાં આપણે આપણું આચરણ એક્ઝેક્ટ એવું રાખવાની જરૂર છે, પોતાનું, પરિવારના બધા સભ્યોનું, જે આચરણ સાથે આપણે બાળકને ઉછેરવા માગીએ છીએ, જે સંસ્કાર આપણે બાળકમાં ઈચ્છીએ છીએ, બરાબર. એના પછી અનુકરણમાં છે એ આપણે જે આચરણ ઈચ્છીએ છીએ એ આચરણ તો રાખવાનું જ છે, પણ એના લોજિકલ રીઝન રાખવાના છે જે માનવીય હોય. હું આવું કરું છું પણ તારે આમ કરવાનું છે એ લોજિકલ રીઝન નથી, બરાબર. તો અનુકરણ. એના પછીની એજ જે આવશે 12 થી 17-18 વર્ષ, મારા ખ્યાલથી. એક્ઝેક્ટલી આમાં થોડોક ચેન્જ હોઈ શકે, બરાબર, પણ બાઉન્ડ્રી છે આની આજુબાજુ હશે, બરાબર. એમાં આવશે અનુશાસન. અનુશાસનમાં માતા પિતા છે એ અથવા તો એના રિલેશન કે જે પણ જગ્યાએ ભણે છે, ઉઠે છે, બેસે છે, એના માટે અમુક સમાજના પણ નિશ્ચિત નિયમો હશે, બરાબર. એ નિયમો અનુસાર એ ચાલશે, બેસશે. ત્યાં સુધીમાં એના એજ્યુકેશનનો મોટો પાર્ટ પણ કમ્પ્લીટ થશે, જેમાં આ મૂલ્ય શિક્ષા પણ અગત્યનું છે, બરોબર છે. અનુશાસન અને આજ્ઞાપાલન બેય આવશે મારા ખ્યાલથી અહીંયાથી. અનુકરણ પછી આજ્ઞાપાલન. અહીંયા યર આવશે, અહીંયા તો 5 ની બદલે 3 જ છે એમ. અચ્છા, ઘટી ગયું. હીરજી માને છે મારું બધું, એટલે મારી દીકરી. 4 to 6-7 યર અને 6-7 થી 12 અને 13 થી 18 આજ્ઞાપાલન. પછી અનુસરણ, અનુકરણ, આજ્ઞાપાલન, અનુશાસન અને સ્વાનુશાસન, આ રીતના એક પછી એક ફેઝ આવશે. આ જે ફેઝ આવશે એમાં જે રીતના આપણી અંદર તર્ક શક્તિ, લોજિક અને મૂલ્યોનો વિકાસ થાય છે એ પ્રમાણે છે એ સંબંધમાં સામસામે અપેક્ષા રહેશે, બરોબર. જેમ કે આ સ્વાનુશાસનની એજમાં માતા પિતા પાસેથી તમે વધારે જો બોધપાઠ આપતા હોય એવું થશે ને તો તમે સાંભળવાનું પસંદ નહીં કરો,
જ્યારે હોય ત્યારે સમજાવવા બેસી જાય છે એવું લાગશે. બરાબર, એટલે કોલેજ અથવા તો 12th પછીની જે એજ છે એમાં આ થાય. તો એ એજ પ્રમાણે છે એ હરેક રિલેશનમાં આ કર્તવ્ય દાયિત્વ પણ ચેન્જ થશે. એનો આખો એ સાયકોલોજીકલ સ્ટડી પણ છે. તો એ સાયકોલોજીકલ સ્ટડી ઘણા ખરા અંશે છે એ બહુ પેરેલલ જાય છે, હ્યુમેન છે, માનવીય છે એવું લાગે છે. બરાબર, તો આ એજ છે આમાં હજી થોડુંક પ્લસ માઇનસ હોઈ શકે. અને અત્યારે જેમ સાયન્સ અને ટેકનોલોજી અત્યારનું જે એજ્યુકેશન છે એ એજ્યુકેશનના આધારે જે પ્રકારનું બાળકોને એક્સપોઝર મળે છે આઉટર વર્લ્ડનું, સોશિયલ મીડિયા, ટેલિફોન એક્સેટ્રા, એના કારણે આ એજ છે એ અત્યારે ઘણી નેરો થઈ ગઈ છે. જેમ કે આજથી 15-20 વર્ષ પહેલાં, જેમ કે હું મારું એક્ઝામ્પલ લઉં, તો મને લોજિક છે એ 6-7 વર્ષ સુધી આવડ્યું જ નહોતું કે આપણે પ્રશ્ન સામે પૂછીએ એમ. તો 0 થી 7 વર્ષ સુધી છે એ અનુસરણનું જ સ્ટેજ રહેતું બાળકોમાં. એને પ્રશ્ન ન થતો કે આવું મમ્મી પપ્પા કે કોઈ ઘરના લોકો કરે છે તો હું શું કામ નહીં કરવાનો એવો પ્રશ્ન પૂછું. હવેના બાળકોમાં આપણે આ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તો અત્યારે આ સ્ટેજ છે એ આ રીતના નજીક આવી ગયા છે. પણ તમારું જે શેરિંગ હતું એમાં એ સ્પષ્ટ છે કે ઉંમર હિસાબે છે એ આપણે માતા પિતા તરીકે પણ આ સ્ટેજને સમજવા પડશે અને એ યોગ્ય વ્યવહાર કરવો પડશે. એટલા માટે ઘણા સાયકોલોજિસ્ટ છે, મનોચિકિત્સક, ડોક્ટર્સ છે, એ એમ કહે છે કે આજે 18 ઉંમર વર્ષ પછીની જે એજ છે, અથવા તો 18 પણ નહીં, આપણે આ 13 અથવા તો 12-13 વર્ષની ઉંમર પછી તમારે બાળક સાથે એક મિત્ર ભાવ સાથે વાત કરવી પડે છે. ત્યારે એ તમારી સાથે ઓપન થઈને એની મનસ્થિતિ શું છે એ વાતચીત કરે છે. જો આપણે પોતાની જાતને બહુ રિસ્ટ્રિક્ટ કરીએ, અમુક પ્રકારની વાત નહીં કરી શકે મારી યારે બાળક, તો બાળક છે ધીમે ધીમે વાત છે છુપાવતું થઈ જાય છે. બરોબર, 9th and 10th માં આવી જશે. રાઈટ, કરેક્ટ. અને ટીનેજ લગભગ કહે છે. તો આપણે મા બાપ તરીકે આ રીતના પોતાને તૈયાર કરવા પડશે કે બાળક મારું ક્યાં ફેઝમાંથી જાય છે, એ પ્રમાણે આપણા કર્તવ્ય દાયિત્વ હશે. તો જે પણ સમજાવવાનું છે, બરોબર, ઇન શોર્ટ, એ આપણે આ 12-13 વર્ષ પહેલાની એજમાં છે એ મેક્સિમમ જેટલું છે એ આચરણના સ્વરૂપમાં, કલ્ચરના સ્વરૂપમાં, સંસ્કારના સ્વરૂપમાં જે દઈ દેવાનું છે, એ સંસ્કાર, આચરણ, કલ્ચર સાથે આપણે પોતા જીવી લેશું તો એ ટ્રાન્સફર થઈ જશે. બરોબર, પછી છે એ લોજિકનો વિકાસ અને બહારનું જે એક્સપોઝર છે એના માટે આપણે મહેનત વધારે કરવી પડશે. પછી એ થઈ શકશે, ન થઈ શકે એવું નથી. બરોબર, પણ મહેનત છે એ આપણી વધી જશે. તો એકદમ રાઈટ છે. આપણે જે વાત કરતા હતા આ અલગ અલગ મૂલ્ય ભાવની ઉપર વાત કરતા હતા. તો એક અહીંયા લિસ્ટિંગ છે, સ્થાપિત મૂલ્ય અને શિષ્ટ મૂલ્ય. તો પરિવારમાં જેટલા પણ સંબંધ છે એ હરેક સંબંધમાં છે એ આ મૂલ્યોના નિર્વાહની વાત છે, નિભાવની વાત છે. એમાં છે 9 સ્થાપિત મૂલ્ય છે. સ્થાપિત મૂલ્ય એટલે કે એ મારામાં સ્થિતિના સ્વરૂપે છે. જે જીવન ક્રિયામાં આપણે સ્થિતિ અને ગતિ ક્રિયા લખી હતી, એમાં સ્થિતિની અંદર આ બધા જ સ્થાપિત મૂલ્ય આવશે. એસ્ટાબ્લિશ્ડ વેલ્યુ. બરોબર, તો વિશ્વાસ છે એ આધાર મૂલ્ય છે. કોઈ પણ રિલેશનમાં વિશ્વાસ એ આધાર મૂલ્ય છે. એટલે કે કોઈ રિલેશન એક્ઝિસ્ટ કરે છે તો વિશ્વાસ છે, પછી જ એ મૂલ્ય, પછી જ એ સંબંધ છે એમ કહી શકીએ. એ પહેલા આપણે કહી નહીં શકીએ કે એ સંબંધ છે. તો એવી જ રીતના સન્માન, સ્નેહ, કૃતજ્ઞતા, ગૌરવ, મમતા, વાત્સલ્ય, શ્રદ્ધા અને પ્રેમ, આમ 9 સ્થાપિત મૂલ્યો છે. જેમાં પ્રેમ છે એ પૂર્ણ મૂલ્ય છે. અહીંયા બધા જ મૂલ્ય છે એ પૂરા થાય છે. અલ્ટિમેટ વેલ્યુ અથવા તો ટોટલ વેલ્યુ પૂર્ણ મૂલ્ય છે. તો વિશ્વાસ છે એ બેઝ વેલ્યુ છે, ટ્રસ્ટ છે એ, પ્રેમ છે એ પૂર્ણ મૂલ્ય છે. સ્થાપિત મૂલ્ય જ્યારે આપણા વ્યવહારમાં એક્ઝિક્યુટ થાય છે ત્યારે એ કોઈને કોઈ શિષ્ટતા સ્વરૂપે એક્ઝિક્યુટ થાય છે. તો એ શિષ્ટતાને શિષ્ટ મૂલ્ય કીધું. શિષ્ટાચારમાં જે મૂલ્ય, વેલ્યુઝ આવે છે એ. તો વિશ્વાસ છે એ સૌજન્યતા સ્વરૂપે
શિષ્ટ મૂલ્ય તરીકે દેખાય છે. સૌજન્યતા એટલે સહકારિતા, સહભાગિતા, સહયોગિતા, ત્રણેયને કમ્બાઇન્ડલી છે એ સૌજન્યતા કીધું. સહકારિતા, સહભાગિતા, સૌજન્યતા. એવી જ રીતના સન્માનનું શિષ્ટ મૂલ્ય છે એ અરહસ્યતાપૂર્વક આચરણ, શિષ્ટાચાર. બરોબર. સ્નેહનું નિષ્ઠા, કૃતજ્ઞતાનું સૌમ્યતા. જેના પ્રત્યે આપણે કૃતજ્ઞતા ફીલ કરીએ છીએ એની સામે આવતા જ આપણે ઓટોમેટિક છે એ આપણા જે ભાવભંગીમાં છે, બોડી લેંગ્વેજ છે, એમાં એક રુજુતા જોવા મળે છે, સૌમ્યતા જોવા મળે છે. ઓટોમેટિક એટલા માટે કીધું કારણ કે આપોઆપ કંટ્રોલ, નિયંત્રણ જોવા મળે છે. કોઈ પણ એવું વ્યક્તિત્વ જેના પ્રત્યે આપણને કૃતજ્ઞતા ભાવ છે, કે કૃતજ્ઞતા ભાવ એટલે શું, તો કે આ વ્યક્તિત્વે, આ માનવે, આ માણસે મારા પોતાના વિકાસ માટે કંઈક કરેલું છે એવો ભાવ, એ જ્યારે આપણામાં સ્વીકૃતિ હોય છે ત્યારે એવા વ્યક્તિ કે માણસના સાનિધ્યમાં આપણે સૌમ્યતા સાથે શિષ્ટાચાર કરીએ છીએ. આવું થાય છે કે નહીં? બરોબર. અને જો કૃતજ્ઞતા ન હોય તો સૌમ્યતા દેખાતી નથી, અશિષ્ટતા અહીંયા દેખાય છે. ગૌરવ જેના પ્રત્યે છે ત્યાં સરળતા જોવા મળે છે શિષ્ટાચાર તરીકે. મમતા સ્થાપિત મૂલ્ય જ્યાં છે ત્યાં ઉદારતા જોવા મળે છે. મમતાનું એક્સપ્રેશન છે એ ઉદારતા છે. માં એટલા જ માટે પોતાના સંતાનને પોતે પણ અમુક કષ્ટ વેઠીને એને સુવિધા કરી આપે છે. બરાબર. તો એનું કામ, એનું શિષ્ટ મૂલ્ય છે એ ઉદારતા છે, જ્યાં મમતા છે. વાત્સલ્ય જ્યાં છે, વાત્સલ્ય એટલે તો કે ગાઈડન્સનો ભાવ. બરોબર. સામેવાળું વ્યક્તિ છે એ સમજદાર બને એના અર્થમાં આપણે જે માર્ગદર્શન આપીએ છીએ એને વાત્સલ્ય કહીએ છીએ. અને વાત્સલ્ય, જે મમતા માતા માટે છે એ પ્રાયોરિટી મૂલ્ય છે, ડોમિનન્ટ વેલ્યુ છે, એમ વાત્સલ્ય છે એ પિતા માટે છે એ ડોમિનન્ટ વેલ્યુ છે. પિતા છે એ વાત્સલ્ય ભાવ સાથે વધારે એક્સપ્રેસ થાય છે. સંજોગ અનુસાર મમતા મૂલ્ય પણ ડોમિનન્ટ હોઈ શકે, પણ વાત્સલ્ય છે એ ડોમિનન્ટ હોય છે. વાત્સલ્યનું શિષ્ટ મૂલ્ય સહજતા છે. એવી જ રીતના શ્રદ્ધા, તો કે કોઈ વ્યક્તિમાં કંઈ શ્રેષ્ઠતા છે એ શ્રેષ્ઠતાની સ્વીકૃતિ એને શ્રદ્ધા કીધું. બરોબર. અને એ શ્રેષ્ઠતાની સ્વીકૃતિ પછી એ પ્રમાણે આચરણ કે એના જેવો હું થઈ જાઉં, બરોબર, એ શ્રદ્ધા કીધું. અને થઈ જાવ એના માટે છે એ શિષ્ટાચાર સ્વરૂપે પૂજ્યતા જોવા મળશે. બરોબર. અને છેલ્લે છે એ પ્રેમ પૂર્ણ મૂલ્ય છે. તો પ્રેમમાં છે એ કોઈ પણ વ્યક્તિ છે એ એના પ્રત્યે સ્વીકૃતિ, વિરોધનો ભાવ પૂરો થઈ જવો, એને કીધું પ્રેમ. સમસ્ત માનવજાત પ્રત્યે છે એ જેને સ્વીકૃતિ થઈ ગઈ કે સમસ્ત માનવજાત છે એ કંઈક ને કંઈક સારું જ કરવા માગે છે, સમજવા જ માગે છે, મારા જેવા જ છે. બરાબર. તો એના પ્રત્યે સંપૂર્ણ સ્વીકૃતિ, એને કીધું પ્રેમ. એનું શિષ્ટ મૂલ્ય છે એ અનન્યતા, એટલે કે હવે મને કોઈ અન્ય લાગતું નથી, મારા જેવા જ લાગે છે. ભૈયા આમાં પ્રેમની અંદર આ 8 મૂલ્યો સમાવેશ થઈ જાય છે. પ્રેમમાં 8 મૂલ્યો ઇન્ક્લુડેડ થઈ જાય, સમાવિષ્ટ જ છે. પ્રેમ પૂર્ણ મૂલ્ય છે. તો એક સૂત્ર છે કે ગુરુ મૂલ્ય में લઘુ મૂલ્ય समाया ही रहता. બરોબર. શું સૂત્ર છે? ગુરુ મૂલ્ય में લઘુ મૂલ્ય સમાયા ही रहता है. એટલે પ્રેમ ગુરુ મૂલ્ય છે, તો એમાં બાકીના મૂલ્ય છે એ સિક્વન્સ એ ધીમે ધીમે ગુરુ મૂલ્ય તરફની છે એવું નથી. વિશ્વાસ પછી સન્માન એનાથી ગુરુ મૂલ્ય ગણાય છે? ના, એવું ના, પણ 8 મૂલ્યો એ લઘુ મૂલ્ય થઈ ગયા અને પ્રેમ એ પૂર્ણ મૂલ્ય થઈ ગયો. એટલે આધાર મૂલ્યોમાં 8 છે નહીં, એક જ વિશ્વાસ છે. વિશ્વાસ જ. વિશ્વાસથી મૂલ્યની શરૂઆત થાય છે. ફાઉન્ડેશન વેલ્યુ, બેઝ વેલ્યુ. ઓકે. એના પછી એનો મતલબ એમ થયો ને વિશ્વાસ કરતા સન્માન એ થોડું ગુરુ મૂલ્ય થયું એવું મતલબ થાય છે. તો હા.
તો બધા બેઝ થયા ને, જેનાથી કોઈ ગુરુ મૂલ્ય નથી તો બધા ઇક્વલ થયા ને. એ વિશ્વાસ પછી સન્માન જ આવશે એવું નથી. વિશ્વાસ પછી સ્નેહ પણ આવી શકે, ગૌરવ પણ આવી શકે, એમ કહું છું. બધા સંબંધો જે છે એમાં જ્યારે મને સંબંધ દેખાય તો પહેલું વિશ્વાસ મૂલ્ય આવશે, પણ અલ્ટિમેટલી એ બધા જ મૂલ્યો જે છે એ આપણને પ્રેમમાં બધા મળી જતા લાગશે. એટલે પ્રેમનું જ એક્સપ્રેશન જે છે એ આપણને આ 9 બાકીના 8 મૂલ્યોમાં દેખાય છે. એનો મતલબ એમ થયો કે સન્માનની અંદર વિશ્વાસ એડ છે, સ્નેહમાં વિશ્વાસ એડ છે, કૃતજ્ઞતા પર વિશ્વાસ એડ છે. હા, બધામાં વિશ્વાસ છે. વિશ્વાસ પછી જ સન્માન થશે, વિશ્વાસ પછી જ સ્નેહ થશે. એ છે, એ બે જ મૂલ્ય છે. હા, એનો મતલબ કે મને કોઈના પ્રત્યે સ્નેહ છે, એનો મતલબ માઇક. અંદર વિશ્વાસ ઇન્ક્લુડેડ છે. હા. કેવું છે કે થોડું તર્કની વાત છે, લોજિકલ વાત છે કે બેઝ મૂલ્ય કીધું એટલે બેઝ બધામાં, બેઝ સૌથી લઘુ થઈ ગયું એને બેઝ કહેવાય. લઘુ એટલે મિનિમમ. હા, મિનિમમ. દાખલા તરીકે એટમ એ લઘુ થઈ ગયું, તો હવે પછી મોટું કોઈ પણ પદાર્થ લેશો એના અંદર એ લઘુ એટમ છે. તો હશે જ. તો એવી સેન્સમાં સન્માનની અંદર વિશ્વાસ એટલે કે સન્માન મને કોઈના પ્રત્યે થાય છે તો વિશ્વાસ વગર સન્માન શક્ય નથી. સ્નેહ વિશ્વાસ વગર શક્ય નથી. Right. કૃતજ્ઞતા વિશ્વાસ વગર શક્ય નથી. ગૌરવ તો એવી રીતે. ઓકે, હવે 8 મૂલ્યો એ પ્રમાણે તૈયાર થયા. એમાં 8 મૂલ્યો એ બધા કરતા ગુરુ મૂલ્ય પ્રેમ છે, તો પ્રેમમાં બધું સમાવિષ્ટ સમાહિત છે. એમાંય તમે જો તાર્કિક દ્રષ્ટિએ જુઓ કે જેના પ્રત્યે મને કૃતજ્ઞતા છે, મેં એવું કીધું કે મારા વિકાસમાં જેનો સહયોગ છે એના પ્રત્યે મને કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડનો ભાવ છે. તો એના પ્રત્યે વિશ્વાસ નહીં હોય તો એણે મારા માટે કંઈક કર્યું છે, એ ભાવ બનશે? તો વિશ્વાસ છે જ એમાં. એવી જ રીતના સ્નેહ, તો કે બીજા વ્યક્તિને જ્યારે હું મારા નિર્વિરોધી સ્વરૂપે જોઉં છું તો એના પ્રત્યે મને સ્નેહ આવે છે. તો નિર્વિરોધી સ્વરૂપે જોવું એ પહેલા મને એની ઉપર વિશ્વાસ હશે જ. તો વિશ્વાસ એટલા માટે બીજું નામ એને કીધું સામ્ય મૂલ્ય છે. સામ્ય મૂલ્ય એટલે કે ઈ બધા જ મૂલ્યમાં છે એ સામ્ય તરીકે રહેલું જ છે. બરોબર છે? ક્લિયર? તમારો ક્વેશ્ચન છે એ સરસ હતો. તો આ આધાર મૂલ્ય, ફાઉન્ડેશન વેલ્યુ, આધાર મૂલ્ય, સામ્ય મૂલ્ય અને પ્રેમ છે એ પૂર્ણ મૂલ્ય, જેમાં બાકીના બધા જ મૂલ્ય છે એ સમાવિષ્ટ છે. અને બાકીના જે મૂલ્ય છે એમાં વિશ્વાસ તો સમાહિત છે જ. બરોબર છે? તો આ પ્રેમ જે પૂર્ણ મૂલ્ય છે એ જાગૃત માનવની અભિવ્યક્તિ છે. જીવન ક્રિયામાં જે આપણે કીધું કે અનુભવ સંપન્નતા એ થયા પછી પ્રેમ મૂલ્ય છે એની અભિવ્યક્તિ છે. બરાબર? અત્યારે આપણે જેને પ્રેમ કહીએ છીએ એ પ્રેમ અહીંયા જે વ્યાખ્યા છે એ પ્રમાણે નથી. बरोबर थैंक यू सर, क्योंकि इस बारे में तो आपने मेरा आँख खोल दिया है. क्योंकि कभी कभार अगर मेरे को कोई पूछे और हम अगर किसी को बताए कि मैं मेरे पत्नी से बहुत प्रेम करता हूँ, पहले तो ऊपर 8 जांच लेना चाहिए कि 8 संपूर्ण है कि नहीं. उसके बाद ही हम बोलेंगे प्रेम करता हूँ. नहीं तो एक एक पॉइंट मैं विश्वास करता हूँ, फिर मैं सम्मान करता हूँ, लेकिन प्रेम नहीं करता. ऐसे अगर प्रेम करता हूँ मतलब सब कुछ उसमें आना चाहिए. तो ये व्याख्या के अनुसार प्रेम है वो सबके साथ होने वाली चीज है. पत्नी के साथ स्नेह हो सकता है. तो सर पत्नी को प्रेम नहीं करना चाहिए? सबके साथ होगा तो पत्नी के साथ तो होगा ही. सर जी एग्जैक्टली और प्रेम को डिफाइन करें ना तो कुछ ऐसी चीज है कि प्रेम ऑलवेज बी अनकंडीशनल. नहीं, सब मूल्य भैया अनकंडीशनल ही है. ये अभी की जो हमारी परिभाषा है वो शरीर के धरातल पे है, इसलिए वहां पे कंडीशन आ जाती है. जैसे विश्वास मूल्य अभी हम देखेंगे तो वो भी अनकंडीशनल ही है. देखो अभी हम प्रेम बात तो है ही, हाँ, मतलब तो हम बात करते हैं कि कोई भी संबंध है तो पूर्णता, समझदारी, जागृति માટે અનુબદ્ધ, પણ એમાં સાચી અપેક્ષાઓ તો છે જ. રાઈટ ઓકે, રાઈટ અપેક્ષાઓ તો છે જ. રાઈટ અપેક્ષાઓ તો છે જ. અપેક્ષા છે તો કન્ડિશન છે જ. એમાં એવું થશે કે
જે વ્યક્તિ સંતુષ્ટ છે પોતાના આચરણથી, એ કન્ડિશન પૂરી થાય તોય ઠીક, ન થાય તોય ઠીક, એ ભાવ સાથે રહેશે. જો અહીંયા પ્રેમનો તો એ કન્ડિશન જેવું લાગશે નહીં. બરોબર, જેમ કે હું અહીંયા અત્યારે વર્કશોપ લઉં છું કે ચેતનાબેન શિબિર લે છે અમે, તો એક કન્ડિશન સાથે હું ન બેસું કે બધા લોકો છે એ એકદમ મારી સામે જ ધ્યાન રાખશે અને અહીંયા 5 દિવસ પૂરા થશે પછી બધા લોકો સમજી જ જશે. એ કન્ડિશન સાથે કામ ન થઈ શકે. તો કન્ડિશન નથી પણ અપેક્ષાઓ તો છે જ. गिरीश सर ने जो बात उठाया इट्स अ वेरी इंपॉर्टेंट अनकंडीशनल प्रेम. तो मैं गलत हो सकता हूँ, लेकिन अब तक मेरा जो छोटा जिंदगी है उसमें मैं जो देखा हूँ सर, ये अनकंडीशनल प्रेम कोई किसी से कभी किसी मुहूर्त पे करने का शक्ति ही नहीं है. सिर्फ एक ही जगह में अनकंडीशनल माइक भी सपोर्ट आप भारी बात बोल रहे हैं ना, इसलिए वो माइक उसके काबिल नहीं है. सॉरी. तो सर ये अनकंडीशनल प्रेम तो लगता है सर एक ही जगह से होता है. जो भगवान अपने दास के ऊपर प्रेम होता है जिसमें कोई कंडीशन नहीं होता है, वो प्रेम ही बरसते रहते हैं. वो कभी देखते नहीं है आप भगवान के लिए सोच रहे हो, उनको क्या दे रहे हो. सो दैट इज अनकंडीशनल प्रेम. मतलब उनको कुछ चाहिए नहीं, वो आपके भले के लिए ही सोच रहे. लेकिन कोई भी रिलेशन में आप देख लो शायद मैं गलत हो सकता हूं, कुछ बिल्कुल तो सही. condition है. इसीलिए भैया व्याख्या भी उस दर्जे की है ना यहाँ पे. इसीलिए प्रेम को कहा कि पूरी मानव जाति के प्रति जिसके अंदर स्वीकृति है उसी को प्रेम कहा है. वी आर यूजिंग इन डे टू डे लाइफ कि आई लव यू और मैं प्रेम करता हूँ, तो उस अर्थ में ये नहीं है. यहाँ पे जो परिभाषा है अस्तित्व सहज, जो नागराज जी ने अनुसंधान में अस्तित्व को जो देखा उस अनुसार जो भैया व्याख्या बनी वो उस तरीके से व्याख्या है. भैया प्रेम ये जो सारे जितने भी मूल्य है वो मानव मानव के बीच में ही हो सकते हैं कि मानव के साथ अदर इकाइयां भी हो सकती है. मानव मानव के बीच ही है. ओके, मानव जैसे पशु के साथ कुछ जो भाव रखता है उसमें ये सारी चीजें नहीं आती है. तो मतलब ये सारे वो- मूल्य है वो मानव मानव मूल्य है. वो हमारी कल्पना का उसके ऊपर निरूपण है. क्योंकि जो जीव जगत है उसमें जिस कक्षा का जीवन मानव और शरीर, मानव है वो शरीर और जीवन का सहअस्तित्व है. तो जिस कक्षा का जीवन, विकसित जीवन मानव में है, उस कक्षा का जीवन है वो पशु में नहीं है. तो पशु में उस तरीके के भाव जिस व्याख्या के साथ हम यहाँ पे बैठे हैं वो नहीं होती. इसलिए उसके साथ हम बोलने के लिए तो बोल सकते हैं लेकिन वो नहीं है. मतलब यहाँ ठीक पे है। जितने भी मूल्य बोले गए वो मानव 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 के के- बीच के हैं. ओके, मानव और अदर जो प्रकृति के बीच का जो रिलेशन है वो व्यवस्था के भागीदारी के रूप में है. वो संबंध एक ही आता है, व्यवस्था के भागीदारी के रूप का संबंध. बाकी के जितने भी अभी जैसे हमने भी 6 संबंध लिए तो 6 संबंध में ही ये सारे स्थापित मूल्य 6 संबंध के साथ कनेक्टेड है. व्यवस्था के साथ संबंध है उसमें मानव भी आ गया, जीव भी आ गया, सारी चीजें आ गई. यानी कि बाकी के 3 इकाइयां भी नहीं, मानव के साथ, मानव के प्राण अवस्था के साथ, पदार्थ प्राण जीव और मानव चारों अवस्थाओं के साथ जो आता है उसमें व्यवस्था संबंध आता है. मतलब ऐसा हम कह सकते हैं कि व्यवस्था संबंध जो है ना वो गुरु मूल्य है. उसमें बाकी के 6 संबंध तो आ ही Included रहा है. ऐसा हुआ ना, वो लघु मूल्य हो गया, वो गुरु मूल्य हो गया. ओके, और जो आपने क्वेश्चन कहा उसमें और थोड़ा बारीकी से देखे तो मैं सामने जीव के प्रति ये मूल्य रख सकता हूँ लेकिन उनमें से वो मूल्य की अपेक्षा है वो हो नहीं सकती क्योंकि उसमें वो जीवन ही नहीं है जो इस प्रकार के मूल्य को निर्वाह कर सके, निभा सके. એમાં એ જીવન જ નથી એ કક્ષાનું. બટ હજી જો એનો આપણે સટીક સ્ટડી અધ્યયનમાં કરીએ તો જીવાવસ્થામાં અનેક પ્રકારના જીવો છે, અનેક પ્રકારના જીવો છે અને અનેક પ્રકારના જીવોમાં અલગ અલગ પ્રકારના વિકસિત મેધસવાળા શરીર છે.
એમાંથી અમુક પ્રકારના જીવો છે એનું મેધસ છે એ માનવમાં જે પ્રકારના મેધસની રચના છે એની ઘણી ક્લોઝ છે, બરાબર? ઘણું ક્લોઝ છે. તો એમાં છે એ આંશિક સ્વરૂપે પણ વિશ્વાસ જે મૂલ્ય બેઝ મૂલ્ય છે એ પણ છે એમાં આમાં જે રીતના વ્યાખ્યાયિત છે એ રીતના તો છે જ નહીં, એ પૂર્ણતા સુધી તો એ છે જ. મતલબ જીવ અવસ્થામાં આપણે આશા પ્રધાન હોય છે, આશા લેવલ સુધી હોય વિચાર છે. ઈચ્છા એ હોય છે પણ આંશિક બહુ. આંશિક હોય છે. તો ઘણી વખત એવું બની શકે મેધસના પ્રમાણે આશા અને વિચાર બી થોડા એક્ટિવેટ થયા Activate હોઈ હોય તો શકે. ત્યાં મૂલ્યો ધીમે ધીમે એ પ્રમાણે એસ્ટાબ્લિશ પણ એ થતા હશે. આંશિક જ રહેશે. એ આંશિક જ જેમ કે રહેશે. આપણી સાથે છે એ અમુક પાલતુ પ્રાણીઓ રહે છે તો એની અંદર છે એ આ જે જીવન છે એ આશાથી ઉપર એક્ટિવેટ થવાનું શરૂઆત થઈ શકે, બરોબર? હા, એટલે મૂળ ઇન શોર્ટ અહીંયા આપણે એટલી ક્લેરિટી સાથે કહી શકીએ કે આ જે પણ મૂલ્યો છે માનવ માનવ વચ્ચેના છે, પેલા જે મૂલ્યો છે એ પણ માનવ માનવ વચ્ચેના છે. નિશ્ચિંત. હા, પણ 7મા અને 9મા નંબરની જે છે, સપોઝ પેલામાં 9 નંબર છે પ્રેમની વાત કરીએ છીએ, એવી રીતે વ્યવસ્થાનો સંબંધ ગણીએ છીએ તો એ ગુરુ મૂલ્ય છે એટલે સમગ્ર સૃષ્ટિ સહ અસ્તિત્વ સાથે છે એવું માની શકાય. પ્રેમ, કારણ કે અનન્યતા કહી એટલે એની અંદર બીજી 4 અવસ્થાઓ આવી જાય તો પ્રેમ એ ગુરુ મૂલ્ય થયું. ભલે પ્રેમ એટલે એનો મતલબ અલ્ટિમેટ લેવલની સ્વીકૃતિ, પ્રેમની ભાષા એ જ થાય છે કે અલ્ટિમેટ લેવલની સ્વીકૃતિ, મતલબ મને પદાર્થ અવસ્થા સાથે પણ એ સ્વીકૃતિ છે. એટલે આ જસ્ટ એક લોજિક છે. ઓકે, તો પ્રેમને હું 4 ઇકાઈઓ સાથે જોઈન્ટ કરી શકું અને વ્યવસ્થા સંબંધને પણ 4 ઇકાઈઓ સાથે, જો કે હવે ઇકાઈ હજી નીકળી નથી, ઓપન નથી થયું. ના ના, ઓપન આવું- થયું હોય તો જો શું કે છે કે સંબંધ છે એ માનવ માનવ વચ્ચે છે, ડિફાઇન કર્યા આપણે, બરોબર? તો સંબંધમાં જ મૂલ્ય છે, તો આ 9 મૂલ્ય છે એ માનવ માનવ વચ્ચે જ છે એમ કીધું. તમે જે કહો છો રેસ્ટ ઓફ નેચર સાથે સ્વીકૃતિનો ભાવ, એ સંબંધ નથી કોઈ, એમ સ્વીકૃતિનો ભાવ હોઈ શકે. હા હા, એ બરોબર છે, વ્યવસ્થા સંબંધ છે અહીંયા આવશે, પણ આજે ઉપરના બાકીના સંબંધ છે એ એમાં નહીં આવે. યસ સર, પાછળ માઇક આપજો. हेलो સરસ, સારા ક્વેશ્ચન છે, ગુડ. યસ हेलो 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 યસ. हेलो. तो सर एक्चुअली क्या है ना, कभी कभार ना मैं बहुत उल्टा पुल्टा फालतू का चीज़ भी सोचता रहता हूँ, ठीक है? सो इट कम्स इनटू माय माइंड, आई डोंट नो व्हाई. तो उसके हिसाब से मैं आपको एक प्रश्न करता हूँ, ये जो संबंध के ऊपर है, तो जितना भी सृष्टि है उसके ऊपर हमको लगता है कि माता पिता और उनका जो पुत्र या पुत्री जो होता है उनके अंदर जो प्रेम है उससे बढ़कर एक्चुअली वेरी क्लोज टू प्रेम जिसमें सब कुछ छुपा है, इट इज दैट. રાઈટ. तो कभी कभार मेरे मन में एक क्वेश्चन आया है, एक पिता अपने पुत्र के साथ सवारी में निकले हो नाव में, ठीक है? पानी बहुत गहरा है, तूफान है, नाव डूब जाता है, दोनों पानी में. प्रॉब्लम क्या है, दोनों को ही तैरना नहीं आता है. तो सर मुझे तो कभी कभी लगता है पिता फुल कोशिश कर रहे हैं अपने बेटे को बचाए, लेकिन खुद को भी बचाना है. तो मुझे बार बार ये क्वेश्चन आता है, लास्ट मोमेंट में वो पिता क्या करेगा, खुद को बचाएगा या अपने पुत्र को बचाएगा? ये क्वेश्चन लेके सच्ची में मैं बहुत बार सोचता हूं. हम तो बोलते हैं प्रेम है, इससे बढ़कर प्रेम कुछ नहीं होता है, लेकिन उस मोमेंट पे आप सोचिए जहां पे हमारे जिसको तैरना नहीं आता उसके लंग्स में पानी जा रहा है, दैट तभी वो क्या करेगा, अपने पुत्र के बारे में ही सोचेगा या खुद को बचाने का सोचेगा? वो पिता ये सोचेगा कि मैं ये सिचुएशन में कभी आऊँ ही क्यों. अगर आ गया तो ये सभी हाइपोथेटिकल सिचुएशन है और ऐसे कई सारे मनोवैज्ञानिक एक्सपेरिमेंट्स है वो अलग अलग यूनिवर्सिटी में हुए हैं. ये जो स्टडी है वो ज़्यादातर आवेशित गति में हमारा क्या निर्णय रहता है वो स्टडी है. तो सर आपको एक- क्या नहीं लगता है कि मानव स्वयं से ज्यादा प्रेम जो है वो स्वयं से ही करता है? सुनिए,
मुझे याद नहीं, शायद ऑक्सफोर्ड या हार्वर्ड में कहीं पे यह स्टडी हुआ कि एक कांच का ऐसा पूरा एक पानी भर के एक आदमी खड़ा रह सके ऐसा बनाया, उसमें एक माँ को और एक बच्चे को रखा, छोटा बच्चा 3 साल का है, ऐसा कुछ एक्सपेरिमेंट का सेटअप है। देखिए मनोवैज्ञानिक प्रभाव को स्टडी करने का ये सेटअप कैसा है। उसमें साबित ये करना था, जैसा सर पूछ रहे हैं, कि मानव है वो अल्टीमेटली स्वार्थी है, और जब उसके जान पे बनी आती है तब वो अपने आप को बचाने के लिए कुछ भी कर देता है। तो सेटअप में नीचे से पानी है वो धीरे धीरे आता रहता है। तो माँ है और उसका एक बेटा है, शायद 1 साल 2 साल का बच्चा, बेटा हो या बेटी कुछ मालूम नहीं। तो जैसे जैसे पानी आता है तो माँ ने ऐसे गोद में रखा है बच्चा, तो धीरे धीरे ऊपर उठाती है, ऐसे ऊपर लेके जाती है, पानी और बढ़ता जाता है। तो सिर के ऊपर पानी आ जाता है, जब तक उसकी सांस चलती है तब तक वो ऊपर रखती है, उसे बचाने की कोशिश करती है। जब नहीं बचा पाती, उससे भी ऊपर पानी आ जाता है, तब वो बच्चे को नीचे अपने पैर के ऊपर रख के ऊपर चढ़ जाती है। और इस एक्सपेरिमेंट से यह तथ्य का स्टडी हुआ कि माँ भी अल्टीमेटली है वो स्वार्थी बन सकती है जब उसके जान पे आती है। अब इस प्रकार के साइकोलॉजिकल स्टडी का क्या तथ्य है जब हम मानव को उसके स्वभाव गति में स्टडी नहीं करते। अब जिस प्रकार का एक्सपेरिमेंटल सेटअप उन्होंने किया, या फिर जो आप एग्जाम्पल हाइपोथेटिकल बता रहे हैं, औसतन कितने प्रतिशत मानवों के जीवन में ये आता है जब उसको ये निर्णय करना पड़ता है, मेरी पीड़ा उन प्रतिशत केस के कारण ज्यादा है जीवन में, या फिर डे टू डे लाइफ में मैं जो माता पिता के साथ पुत्र पुत्री का जो रिलेशन है, कर्तव्य दायित्व है, उसे नहीं निभा पाता हूं, उसके कारण ज्यादा है। तो वो पीड़ा ज्यादा है, तो उसको क्यों ना समझ लिया जाए। ये आवेशित, ये विज्ञान की विधि है। साइंस का मैं भी स्टूडेंट हूं, तो कोई भी चीजों को आवेशित करके समझना कि उसमें उसका क्या बिहेवियर है एक्साइटमेंट के स्टेट में, तो उसमें सही बिहेवियर आपका आएगा या स्वभाव गति में आएगा। मैं जल्दी से इसको पूरा कर देता हूं, फिर हम आगे मूल्यों को देखते हैं। पर ये अच्छा क्वेश्चन है, इसीलिए मैं कहता हूं। मान लो आपके घर पे कुछ हुआ और आप गुस्से में है, तो आप अभी स्वभाव गति में है या आवेश गति में है? कौन सी गति में है? आवेश गति में। उस आवेश गति में कोई आपसे बात करता है और आप उनसे फिर से बुरा व्यवहार करते हैं, तो उस समय जो व्यक्ति आपके बारे में सोचता है कि आप ऐसे व्यक्ति हो, वो सही है, या फिर जब आप स्वभाव गति में हो तब आप उसके साथ जो व्यवहार करते हो वो सही है? आप कैसे आदमी हो? स्वभाव गति में जिस तरीके से मेरे साथ व्यवहार होता है और मैं सामने रिवर्ट बैक करता हूं वैसा, तो वो मेरी एक्चुअल स्थिति है ना। मैं क्या करता हूं? नहीं, ये जो क्रिटिकल केस है ना आवेशित गति का, उसमें मैं क्या करता हूं, वहां पे सोचा जाए कि वो आवेशित गति में मैं एक क्षण भी ना आऊं, उसके लिए मैं क्या कर सकता हूं। इसीलिए मैंने कहा गुस्से के ऊपर जब हम डिस्कस कर रहे थे कि गुस्सा है वो मेरा सहज स्वभाव नहीं है, तो कैसे मैं ये तय करूं कि मेरे लिए मेरी लाइफ में एक भी क्षण है वो आवेशित गति में मैं ना आऊं, गुस्से में ना आऊं। इसीलिए ज्यादातर कहते भी है कि गुस्से में या फिर बहुत आप जब खुश हो तब कोई भी क्रिटिकल निर्णय ना ले, वो अक्सर गलत रहता है। बहुत खुश हो तब भी किसी से कोई प्रॉमिस ना करो, जब बहुत दुखी हो तब भी कोई निर्णय ना लो, वो आवेशित गति है। आवेशित गति में हम सही निर्णय नहीं ले पाते। जीवन क्रिया में, जीवन क्रिया के रेफरेंस में अगर हम देखें तो वो प्रिय हित लाभ में एक्यूट लिया हुआ तुलन है। तो वहां से जब हम आस्वादन और चयन करते हैं तो वो
निर्णय है वो मानवीय निर्णय नहीं रहता, स्वभाव गति का निर्णय नहीं रहता। इसलिए मैं तो ये कहूँगा कि वो सिचुएशन में ही कभी कोई ना आए, उसके लिए क्या क्या काम किया जाए, कौन सी शिक्षा दी जाए, कैसी व्यवस्था बनाई जाए, उसके ऊपर सोचा जाए। ठीक है, ये ठीक लगता है? बढ़िया। तो 9 मूल्य के बारे में हमने एक ओवरव्यू अभी लिया। यहां तक सब साथ है? जो क्वेश्चन आंसर थे उसमें भी सब साथ है? श्रवण सर को माइक दीजिए। तो अगर इतना समझ में आ गया है तो हम आगे विश्वास को खोलेंगे। आज हम विश्वास और सम्मान, ये 2 मूल्य है, उसको हम डिस्कस करेंगे। यस सर, थोड़ा सा पीछे रह गया हूँ मैं। एक्चुअली जब आपने वो वर्ड लिखे थे अपेक्षा और कर्तव्य वाला, यस, तो 2-3 एग्जाम्पल है इसके लिए। तो सबसे पहले कि कोई नए मैरिज हुए तो वो बीवी अपने पति की सेवा क्यों करती है? तो कहीं ना कहीं उसके पीछे उसकी अपेक्षाएं रहती है कि कहीं बाहर घुमाने ले जाएंगे या शॉपिंग करवाएंगे या मूवी दिखाएंगे, कुछ भी इस तरह की अपेक्षाएं रहती है। तो यही है कि वो अच्छी तरह सेवा करती है। दूसरा एग्जाम्पल है कि अगर एक, ये थोड़ा इस तरह हो गया, अब पिता पुत्र की बात कर रहे हैं। भ्रमित अपेक्षाएं है, प्रिय हित लाभ के दायरे में आती हुई अपेक्षाएं है। सर होनी चाहिए, कोई दिक्कत नहीं है, लेकिन उसका अगर ओवरडोज हो गया तो पति बेचारा मर जाएगा। सर श्रवण सर ने जो बताया उससे भी उनको पूछना चाहिए था। उससे भी अमेजिंग फैक्ट है, जब नया नया शादी होता है तो अपना सास और उनका क्यों सेवा करते हैं? पहले से सबका इंटरेस्टेड टॉपिक आया है ना ये। पहले 7 महीने तो उनका सेवा चलता है। सही। यस सर आगे ये, हाँ, चलो वो दूसरा एग्जाम्पल लेते हैं हम कि एक पिता जो है वो अपने पुत्र की अच्छी पढ़ाई या मतलब उसका ध्यान इतना रखता है, तो उसके पीछे कहीं ना कहीं थोड़ी उसकी अपेक्षा ही है ही, शायद थोड़ी अपेक्षा है कि ये बेटा बड़ा होकर मेरी सेवा करेगा या मेरा कुछ काम करेगा। बिल्कुल, But और ये सर- सही अपेक्षा ही है। हाँ, तो इसके साथ मेरा क्वेश्चन ये है कि भगवान हमसे कोई अपेक्षा रख सकता है? देखिए, भगवान को हम कल डिस्कस करते हैं, ठीक है? भगवान कल आ जाएगा, उसके ऊपर क्वेश्चन ले लेंगे। सर इसके अभी बारे में मानव को समझ लीजिए। सर इसके बारे में मैं 2 बात इनको बता देता हूं जो पूछा है, क्योंकि मैंने बोला है भगवान कभी अपेक्षा नहीं करता है। अच्छा। और उसका क्लियर कट रिजल्ट है। सर हम लोग को सोचना चाहिए, आज हम एक गलती कर दिए और फिर भगवान को हाथ जोड़ के बोलते हैं भगवान कल से नहीं होगा, फिर उसके बाद 100 बार करते रहते हैं और भगवान माफ ही करते जाते हैं, माफ ही करते जाता है। दैट मीन्स भगवान का ये अपेक्षा होता नहीं है। भगवान चाहते हैं सिर्फ हमारे भले के लिए, सिर्फ हम तो झूठे बहाने लगाते रहते हैं भगवान कल से ये नहीं करेंगे। तो लेकिन भगवान अपेक्षा नहीं करते। इफ यू आर इन प्रॉब्लम, भगवान सही। आपको हेल्प कर देगा। मुझे तो यही लगता है श्रवण से। सो नित्य दया कृपा और करुणा के साथ है वो, ऐसा कह सकते हैं। बढ़िया। और कुछ आपको बोलना है सर? ठीक है, अगर बीच में कुछ याद आ जाए तो बोल सकते हैं, पर मुझे लगता है आज ये सबका इंटरेस्टिंग टॉपिक है, नहीं? पति पत्नी सासू बहू सब निकल के आ रहा। नणंद હજી આવ્યું નથી કેમ? ये इंटरेस्टिंग છે। સાસુમાં પૂરું થઈ ગયું, વાંધો ન આવ્યો। तो पहला मूल्य विश्वास को हम देखते हैं, साम्य मूल्य विश्वास। શું લાગે છે વિશ્વાસ એટલે બધાને શું સમજાય છે? કયો જય, અત્યાર સુધી વિશ્વાસ એટલે શું સમજ્યા છો તમે? કયો, ક્યારે આપણે કહીએ છીએ કે હું વિશ્વાસ કરું છું કોઈ ઉપર? યસ, વિશ્વાસને ઇંગ્લિશમાં અહીંયા લખી નાખું। યસ, કન્ટિન્યુ સર। ट्रस्ट। यस सर ये सर ने मुझे जो एक आंसर दिया कि जैसे सर ने कहा कि भगवान हमसे कोई अपेक्षा तो नहीं रख सकते, ठीक है, तो सर ऐसा कुछ हो सकता है कि हमारा भगवान के प्रति कोई कर्तव्य हो सकता है? यह है कि वो अपेक्षा नहीं रख सकते हमसे। कल 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 काले कल कल परमानंद
कल परम आनंद है। कल सवेरे से सब लोग रहिए जिसको परमानंद चाहिए। तो विश्वास એટલે શું કયો છે? વિશ્વાસ એટલે શું સમજાય છે? ટ્રસ્ટ. ક્યારે આપણે કહીએ છીએ કે હું તારી ઉપર વિશ્વાસ કરું છું, મને ટ્રસ્ટ છે? કોને કહેવાય ટ્રસ્ટ? કોઈના વ્યવહારથી મને તૃપ્તિ થાય, તૃપ્તિના અભય તૃપ્તિ જ્યાં જોવા મળે ત્યાં વિશ્વાસ બની શકે, એવું સમજી શકાય. ઓકે કોઈ પણ વ્યવહારથી. ઓકે, ઉભય તૃપ્તિ થાય પછી આપો ને, આપો એક્ઝામ્પલથી સમજાવો. ગુડ. નમસ્કાર, જ્યોત્સના ઠક્કર. હવે સર વિશ્વાસ ઉપર તો સર મને એક એવું આમ થાય છે કે દાખલા તરીકે એક આ જે ભૂકંપ આવ્યો જ્યારે ધરતીકંપ, ત્યારનું હું એક તમને ઉદાહરણ કહું સર, કે વિશ્વાસ કેટલા સુધી કામ કરતો હોય છે એમ. વિશ્વાસ એટલે કે એક વ્યક્તિએ બીજા વ્યક્તિ ઉપર મૂકેલો પૂરો ભરોસો એમ. હવે એમાં જે એક બાળક છે, આવે છે. હેલો, એક બાળક એ દિવસે સ્કૂલ જવાની ના પાડે છે કે આજે પપ્પા મારે સ્કૂલ જવું નથી, પરંતુ પપ્પાએ કીધું કે ના બેટા હું તને લેવા આવીશ અને 2 કલાક પછી હું તને ચોક્કસ લેવા આવીશ. હવે બાળકને તો છતાં બાળક એમ કે છે કે ના પપ્પા આજે મારો વિચાર નથી. પપ્પા કે બેટા જીયા મારે થોડું કામ છે. તો કે સારું. પપ્પાના ઉપર એને ભરોસો હતો કે પપ્પા મને લેવા હવે 2 કલાક થશે એટલે ચોક્કસથી આવશે. હવે થયું એવું કે એ 2 કલાક દરમિયાન જ એના વચ્ચેના સમયગાળામાં જ ધરતીકંપ આવી ગયો. હવે એ જે બધા બાળકો બેઠા હતા એ સીધી આપણને ખબર જ છે કે એ આખું તળિયું નીચે ગયું હતું અને એ વખતે એ બાળક પણ જમીનમાં દટાઈ ગયો. હવે પપ્પાને જ્યારે 2 કલાક થયા એ તો લેવા જવાના જ હતા ને ગયા પણ ખરા. હવે એ જોયું તો એ જગ્યાએ આખું એ સ્થળ તો હતું જ નહીં, કહેવાનો મતલબ કે નીચે. પણ એના પિતાને એમ થયું કે નહીં, મારા બાળકને મારા ઉપર પૂરો વિશ્વાસ છે. હવે એ પિતાને બધા ત્યાંથી હટાવે છે સર કે તમે અહીંથી જતા રહો, પણ નહીં, એ પિતા કે હું ગમે એમ કરીશ, આ જમીન હું રાત દિવસ ખોદીશ અને મને વિશ્વાસ છે કે મારો બાળક જીવંત મળશે. અને એ પિતાએ કોઈની પણ મદદ લીધા વગર જે જગ્યાએ બધા બાળકોને બેસાડતા હતા એ જગ્યાએ સર એને એવું મેં સાંભળ્યું છે કે એ પિતાએ પૂરી જમીન ત્યાં સુધી 1 દિવસ 2 દિવસ ત્યાં સુધી એને એ ખોદતા રહ્યા અને એને જ્યાં એક બાજુ અવાજ લાગ્યો એ દિશામાં એને વધારે ખોદ્યું તો સર એ બાળક જીવંત નીકળ્યું. અને એ બાળક જીવંત નીકળ્યું ત્યારે બાળકે બીજા બાળકને શું કહ્યું? બીજા 4 બાળકો જીવતા જ હતા ત્યાં. જો હું તને કહેતો હતો ને મારા પપ્પા આવશે, લેવા આવશે, જો આવી ગયા ને 2 કલાક થઈ ગયા ને, આવી ગયા ને, એને કહેવાય સાહેબ વિશ્વાસ. આ પિતા અને બાળક પ્રત્યે. એટલે મારું માનવું સર એવું છે કે વિશ્વાસ એવો હોવો જોઈએ કે પૂરેપૂરું આપણને એમ ખાતરી થઈ જાય કે નહીં કે આ થશે જ એમ. એમાં પછી કોઈ શંકાને સ્થાન ન હોય એમ. અનકન્ડિશનલ જે આપણે હમણાં કહેવાની ટ્રાય કરી, બધા મૂલ્ય છે એ અનકન્ડિશનલ જ છે પાછળ. સર सर आपका जो क्वेश्चन है मैं ठीक से अगर ये विश्वास क्या चीज़ है, बस तो विश्वास से आने से पहले मुझे जो लगता है कि ये जो जीवन है ये जर्नी है, मतलब एक इसका एक शुरू है और इसका एक शेष है जो हम समय के अनुसार चलते रहते हैं, जर्नी है. और इस जर्नी में हमको डिफरेंट साथ मिल जाता है, वो माता पिता पति पत्नी जिसको हम संबंध बोलते हैं. तो विश्वास मुझे लगता है हमको ऐसे समझना है हर एक रिलेशन में, जैसे हम फ्लाइट में बैठने से पहले हमारा जो विश्वास होता है ना वो
पायलट के ऊपर होता है राइट। कि वो हमको पूरा जर्नी स्टार्ट से एंड तक सही सलामत सही तरीके से लेके जाएगा और सही जगह में ले जाके पहुंचाएगा। जैसे जो बोट चलाता है उसको क्या बोलते हैं हाँ, तो उसके ऊपर हमको पूर्ण विश्वास होना चाहिए कि लाख चाहे तूफान आ जाए हमको ये पार लगाने वाले हैं ही। मुझे लगता है सर विश्वास हमारे रिलेशन में वही होना चाहिए कि शुरू से एंड तक जो सफ़र है वो हमारा जर्नी ठीक ठाक होने के लिए ये हमारा पूर्ण सहायता करेगा, सब कुछ देके। उसी का नाम शायद विश्वास है। राइट, करेक्ट। तो जे સરે શેરિંગ કર્યું એના ઉપરથી આપણે સમજી શકીએ કે વિશ્વાસ છે એ બે ભાગમાં આપણે સમજી શકશું। એક તો છે એ કોઈ સ્કિલના પ્રત્યે મને વિશ્વાસ છે, કોઈ આવડતના પ્રત્યે વિશ્વાસ છે। જેમ કે સરે છે એ પ્લેનનું એક્ઝામ્પલ આપ્યું, તો પ્લેનમાં જે પાયલટ છે એ પાયલટને પ્લેન ચલાવતા આવડે છે ને એ મને સહી સલામત છે એ મારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી દેશે, તો એ મારી એ સ્કિલ પ્રત્યે મને વિશ્વાસ છે, બરાબર। બીજો વિશ્વાસનો ભાગ છે એ મૂલ્ય વેલ્યુઝ પ્રત્યે, બરાબર, અથવા તો આચરણ પ્રત્યે, વ્યવહાર પ્રત્યે। વિશ્વાસ બે ભાગમાં વિશ્વાસ આપણે કીધું। તો સ્કિલ્સ પ્રત્યે વિશ્વાસ છે એ અલગ અલગ સ્કિલ્સને લઈને હોઈ શકે। આચરણ કે વ્યવહાર પ્રત્યે વિશ્વાસ છે એ અલગ અલગ આચરણને લઈને મારી જે નિશ્ચિતતા છે એને લઈને હોઈ શકે કે એ આચરણ છે એ અલ્ટિમેટલી શેના માટે હશે, તો કે મારા સુખ અને સમૃદ્ધિ માટે કોઈ વિચારે છે, આચરણ કરે છે, ત્યારે એ આચરણ કે વ્યવહાર પ્રત્યે, મૂલ્ય પ્રત્યે, વેલ્યુઝ પ્રત્યે મારો વિશ્વાસ છે, બરાબર। જેમ કે હું એકવાર સાયકલ ચલાવતા શીખું છું અને સાયકલ મને હવે ચલાવતા આવડી જાય છે, તો હવે મને સાયકલ ચલાવવા પ્રત્યે વિશ્વાસ છે સ્કિલને લઈને। હું કમ્પ્યુટર ચલાવતા શીખું છું, શીખતા શીખતા એક સમયે મને કમ્પ્યુટર ચલાવતા આવડી જાય છે, તો હવે કમ્પ્યુટરને લઈને મને વિશ્વાસ છે કે એમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં। એવી જ રીતના એ સ્કિલ પ્રત્યે વિશ્વાસ થયો, બરાબર। પછી મૂલ્ય, આચરણ, વ્યવહાર કે વેલ્યુઝ પ્રત્યે વિશ્વાસ કહીએ શું કહીએ છીએ, તો કે બીજો વ્યક્તિ મારા સુખ અને સમૃદ્ધિ માટે વિચારે છે, એ જ્યારે મને ક્લિયર થાય છે, એના માટે હું આશ્વસ્ત થાઉં છું, ત્યારે કહેવાય મૂલ્યને લઈને વિશ્વાસ, આચરણને લઈને વિશ્વાસ। તો જે પ્રકારનું એજ્યુકેશન અત્યારે આપણે મેળવીએ છીએ, તો એ એજ્યુકેશનના અંતે આપણે સ્કિલ્સને લઈને તો વિશ્વાસ કરીએ છીએ, બરોબર, વસ્તુને લઈને પણ આપણને વિશ્વાસ છે, બરોબર, પણ આચરણ કે મૂલ્યને લઈને, વ્યવહારને લઈને વિશ્વાસ છે, એ દિશામાં હજી ખેડાણ બાકી છે, એ દિશામાં કામ કરવાનું બાકી છે। દાખલા તરીકે આપણે ભણવા બેસીએ અને આપણને ખબર છે કે 10 કે 12 ધોરણ ભણી લેશે, આટલા પર્સન્ટેજ આવી જશે, તો એ ફલાણી સ્કિલ્સમાં માહેર થઈ જશે, તો એના પ્રત્યે આપણને વિશ્વાસ છે। પણ એવી જ રીતના કોઈ સ્ટુડન્ટ છે એ ભણવા બેસે અને 12 ધોરણ પૂરા કરી નાખે, તો એનામાં છે આ સાથે સાથ સંબંધમાં જીવવાની યોગ્યતા આવી જશે એવો આપણને વિશ્વાસ નથી। તો એ બીજા ભાગમાં વિશ્વાસ છે જે આચરણને લઈને છે, વ્યવહારને લઈને છે। તો આ બે ભાગમાં વિશ્વાસ છે। જ્યારે સુખ અને સમૃદ્ધિ માટે બીજો કોઈ વ્યક્તિ છે એ વિચારે છે મારા, એના માટે જ્યારે હું એશ્યોર્ડ છું, આશ્વસ્ત છું, ત્યારે હું કહેવાનું સ્ટાર્ટ કરું છું કે હું આ વ્યક્તિ ઉપર
વિશ્વાસ કરું છું. આ વિશ્વાસની પરિભાષા થઈ. બરોબર. જ્યારે બીજા વ્યક્તિને હું મારા સુખ અને સમૃદ્ધિ માટે કામ કરતો જોઉં છું, એના પ્રત્યે આશ્વસ્ત જોઉં છું, ત્યારે હું એમ કહું છું કે વ્યક્તિ ઉપર મને વિશ્વાસ છે. હવે વિશ્વાસ છે કે નહીં બીજા વ્યક્તિ પ્રત્યે એને ચેક કરવા માટે એક અહીંયા આપણે ટૂલ એક રાખ્યું છે, અમુક ક્વેશ્ચન્સ તૈયાર કર્યા છે. એ ક્વેશ્ચનના આન્સર આપશો તો મજા આવશે કે આપણે વિશ્વાસને કઈ રીતના સમજીએ છીએ. બરાબર. તો એ ક્વેશ્ચનને 1 by 1 છે એ જોઈએ. તો અહીંયા જો પહેલો ક્વેશ્ચન છે એ હું વાંચું છું કારણ કે લાસ્ટ સુધી તો દેખાતું નહીં હોય. તો પહેલો ક્વેશ્ચન છે 1A, આઈ વોન્ટ ટુ મેક માય સેલ્ફ ઓલવેઝ હેપી. એટલે કે હું પોતાની જાતને હંમેશા સુખી કરવા માંગુ છું. તો શું આવે આન્સર આનો આવે? શું લાગે છે? હું પોતાની જાતને હંમેશા સુખી કરવા માંગુ છું. યસ. તો લેટ અસ સે અહીંયા હું લખી નાખું છું યસ, હું મારી જાતને હંમેશા સુખી કરવા માંગુ છું. બરાબર. એવી જ રીતના 2A ક્વેશ્ચન છે, આઈ વોન્ટ ટુ મેક અધર ઓલવેઝ હેપી. આઈ વોન્ટ ટુ મેક અધર ઓલવેઝ હેપી. હું બીજાને પણ હંમેશા સુખી કરવા માગું છું. આમાં શું આન્સર આવશે? શું લાગે છે? હું બીજાને હંમેશા સુખી જ કરવા માગું છું, હું દુઃખી કરવા માંગતો નથી. તો શું આવશે? યસ. બધા લોકોનું ધ્યાન છે? બધા ક્વેશ્ચનમાં થોડોક ડિફરન્સ છે. ધ અધર વોન્ટ્સ ટુ મેક હિમ ઓર હર સેલ્ફ ઓલવેઝ હેપી. બીજો વ્યક્તિ પણ પોતાની જાતને હંમેશા સુખી કરવા માગે છે. બરાબર. જેમ હું પોતાની જાતને સુખી કરવા માંગુ છું હંમેશા, એમ બીજો વ્યક્તિ એ પોતાના માટે એ જ ચાહતો હશે. રાઈટ? બરોબર છે. તો આમાં શું આવશે? યસ. ધ અધર વોન્ટ્સ ટુ મેક મી ઓલવેઝ હેપી. બીજો વ્યક્તિ હંમેશા મને સુખી કરવા માગે છે. આમાં યસ નહીં આવે. બીજો વ્યક્તિ હંમેશા મને સુખી કરવા માંગે છે, આમાં ડાઉટ છે. યસ. ઓકે. એ તો સર કહેશે હું અહીંયાથી જઈશ પછી 5 દિવસ પછી. यस सर ये तो हमारा मैथमेटिक्स फील्ड में आ गया है वो। हाँ, इसे 1 मिनट सिर्फ मैं यहाँ पे क्वेश्चन मार्क रख देता हूँ क्योंकि यहाँ पे सब एक ग्रुप होके यस नहीं कह रहे। सर ये अगर क्वेश्चन मार्क है हमारे मैथमेटिक्स के भाषा में जो बोलता है तो वो सेकंड वाला भी तो क्वेश्चन मार्क होना चाहिए। आई वॉन्ट टू मेक अदर ऑलवेज हैप्पी। मैं दूसरों को हमेशा सुखी करना चाहता हूँ। दूसरा अगर कोई मुझे सुख नहीं करना चाहता तो मैं भी क्यों करूं? और हम अनकंडीशनल प्रेम की बात कर रहे हैं। देखिए विश्वास में ही कंडीशन आ गई। सही, यहाँ पे माइक दीजिए, मैडम ने माइक आप जो तो सर जेम किया छे के जो अहिया क्वेश्चन मार्क हशे इज राइट तो अहिया पण क्वेश्चन मार्क हशे। छोकराओने अमे आ एक्सरसाइज करावीए ने तो एम के सर अमे बधाईने नथी करवा मांगता, अमुकने करवा मांगीए छे सुखी, एनु एक लिस्ट छे पण नथी करवा मांगता एनु लिस्ट छे तो अहिया पण क्वेश्चन मार्क राखी दईए छे। यस The other wants to make me always happy। तो वो भी किसी को दुखी नहीं करना चाहते पर वो सुखी होने के लिए किसी को कभी कभी दुखी कर लेते हैं। सही है। शू करशु तो एनु भैया इसमें सेंटेंस आएगा ना, कोई इंसान जेम के छोकरो एक मिनट जेम के मारू बाळक छे ई मने सुखी ज करवा मांगे छे मोबाइल रमीने पण हूँ एने दुखी समझी लઉં છું।
यस सर। इससे समझ में आता है कोई इंसान जानबूझ के दुखी करना नहीं चाहता है कि दुखी करने से मैं दुखी हो जाता हूँ। दुखी करने से दुखी ही होते हैं, सही है। तो आ क्वेश्चन 4 जो ठीक હોય સમજાણા હોય તો આની સામે બીજા 4 ક્વેશ્ચન્સ છે લખું છું, એને વ્યવસ્થિત થિયરિટિકલી ઓબ્ઝર્વ કરીએ. 1A ક્વેશ્ચન છે, આઈ વોન્ટ ટુ મેક માય સેલ્ફ ઓલવેઝ હેપી. એમાં હું અહીંયા લખું છું I am able to make myself always happy. આમાં શું આવશે? હું મારી જાતને હંમેશા સુખી કરવા માંગુ છું, હું હંમેશા મારી જાતને સુખી કરી શકું છું. યસ ઓર નો? તો કે હંમેશા નથી કરી શકતી, એટલા માટે અહીંયા શું આવશે? ક્વેશ્ચન માર્ક. આપણે ક્વેશ્ચન માર્ક જેટલા છે એને રેડ કરી નાખીએ એટલે ધ્યાનમાં રહીએ. सर अगर यही ट्रू होता था तो लास्ट 4 दिन से इतना घंटे इधर क्यों बैठे? ये ट्रू नहीं है, इसीलिए तो आप बिठा पा रहे हो, नहीं? सही है. 2B तो यहाँ पे क्वेश्चन मार्क है, राइट? आई एम नॉट एबल टू मेक माई सेल्फ ऑलवेज हैप्पी. 2B I want to make other always happy. I am able to make others always happy. क्या आएगा इसमें भी? क्वेश्चन मार्क आएगा. यहाँ पे भी थोड़ा हल्का सा क्वेश्चन मार्क है, तो यहाँ पे भी क्वेश्चन मार्क रहेगा ही, क्योंकि मैं પોતાને જ છે હંમેશા ખુશ રાખી શકતો નથી. ઈચ્છું છું પણ રાખી શકતો નથી. જે સ્ટાર્ટિંગમાં કીધું તું ચાહના, ખ્યાલ છે કે ચાહના છે પણ કરી નથી શકતો, એ પછીનો પ્રશ્ન છે અને આપણે સમજશું. એ હવે સમજવાનો સમય આવી ગયો છે, એટલે ધ્યાન રાખજો. તો ચાહના છે પણ હું પોતાને નથી રાખી શકતો, તો બીજાના માટે તો વાત જ ક્યારે. એટલે બીજામાં પણ ક્વેશ્ચન માર્ક આવશે. અમુક વાર છે અહીંયા ડબલ ક્વેશ્ચન માર્ક મળે. બીજા માટે તો બહુ અઘરી પરિસ્થિતિ છે. 3A ની સામે 3B ક્વેશ્ચન, ધ અધર વોન્ટ્સ ટુ મેક હિમસેલ્ફ ઓર હરસેલ્ફ ઓલવેઝ હેપી. એવી રીતના ધ અધર ઇઝ એબલ ટુ મેક himself or herself always happy. શું આવશે આમાંય? ક્વેશ્ચન માર્ક જ આવશે. સર હું બીજાના માટે તો કેમ કહી શકું કે જ્યારે મારા પાસે જ ક્વેશ્ચન માર્ક છે, તો આમાં પણ ક્વેશ્ચન માર્ક રહેશે. એવી જ રીતના 4B માં શું આવશે? ધ અધર, બીજો વ્યક્તિ, ધ અધર able to make me always happy. શું આવશે આમાં? બીજો હંમેશા મને સુખી કરવા માંગે છે, એમાં તો દુખી જ કરવા માંગે છે. સુખી ક્યાં, કેમ? તો એમાં પણ ક્વેશ્ચન માર્ક છે. ડબલ ક્વેશ્ચન માર્ક કરી નાખ્યો. ડબલ તો બધામાં કરતો હતો, આમાં તો બહુ મોટો ક્વેશ્ચન માર્ક કરવો પડશે. બરાબર, તો અહીંયા આપણે રાખીએ સાસુ વહુ. બરોબર. ચાલો થોડુંક વિચારીને જોવો જોઈએ. જે એ સાઈડના બધા ક્વેશ્ચન છે અને બી સાઈડના ક્વેશ્ચન છે. જ્યારે આપણે એ સાઈડના બધા ક્વેશ્ચન જોઈએ છીએ અહીંયા, તો અહીંયા આપણે કેમ કહી શકીએ છીએ શ્યોરિટીથી પોતાના માટે? યસ, કે આઈ વોન્ટ ટુ, હું પોતાને સુખી કરવા માંગુ છું, બીજાને સુખી કરવા માંગુ છું, બીજોય પોતાને સુખી કરવા માંગે છે, અને પણ
બીજો છે એ મને સુખી કરવા માંગે છે કે નહીં, એ ક્વેશ્ચન માર્ક છે. એવી રીતના છે એ બી સાઈડના જે ક્વેશ્ચન છે, બરોબર, એમાં શું કીધું છે કે હું પોતાને હંમેશા સુખી કરી શકું છું. હું બીજાને હંમેશા સુખી કરી શકું છું, તો એમાંય ક્વેશ્ચન. બીજો પોતાની જાતને હંમેશા સુખી કરી શકતો હશે, એમાંય ક્વેશ્ચન. અને બીજો મને હંમેશા સુખી કરી શકે છે, એમાં તો મોટા ક્વેશ્ચન છે. એવું કેમ? વાય શું કયો શું લાગે છે? આનો શું? આન્સર હા. આન્સર ભૈયા આન્સર આપવાનો છે કે આવું કેમ થાય છે? એ જ આન્સર આપવાનો છે. આવું કેમ થાય છે? અહીંયા કેમ આપણે આન્સર આપી શકીએ છીએ શ્યોરિટીથી? કારણ કે એક યસ, સેન્ટેન્સ અહીંયા નથી આપી શકતા. એનું કારણ એવું થાય કે એક સેન્ટેન્સ બરાબર સમજમાં ના આવે તો આ બધા પ્રશ્નો થાય. જેવી રીતે કે કોઈ ઇન્સાન જાનબૂझ કે ગલતી કરતા નહીં નહીં. है. આ સમજમાં આવે તો આ બધાના આન્સર મળી જાય. ચાલો, એ તો બરોબર છે, પણ આવું કેમ લાગે છે આપણને? યસ, પાછળ. વેરી ગુડ સર. ચાલો, નવા વ્યક્તિ ક્યારેક કોક બોલશે તો બહુ મજા આવશે. ખુશી. યસ. મારા ખ્યાલ પ્રમાણે એવું હોય છે કે સુખ એ આપણા જ હાથમાં છે, કોઈ બીજાના હાથમાં નથી. સુખી રહેવું એ આપણે જાતે જ કરી શકીએ છીએ, કોઈ ઉપર ડિપેન્ડ રહેવાની જરૂર નથી. આપણા મનથી જો સુખી છીએ આપણે, તો કોઈ પણ તમને સુખી કરવા આવશે એવું જરૂરી છે નહીં. એટલે આપણે જ સુખી રહેવાનું છે જાતે જ. નામ અને સબ્જેક્ટ તમારું સર? મારું નામ છે કૌશલ ત્રિવેદી અને સબ્જેક્ટ મેથ્સ જ છે. અમે 3 જોડે જ છીએ મેથ્સ વાળા. ઓકે, કઈ પ્લાનિંગ નથી કરતા ને? सर कुछ भी कहो, आपको क्वेश्चन रखना बहुत अच्छी तरीके से आता है चक्रवर्ती सर. The way you are putting the question is tremendously good. थैंक यू सर. सर जो आपने कहा, यस सर हम यही कहना चाहते हैं कि ये 8 स्टेटमेंट आपने इधर लिखा है. दिस 8 स्टेटमेंट इज वेरी कॉम्प्लेक्स. उसको एक साथ लाना मुझे लगता है बहुत मुश्किल है. लेकिन ये मुझे लगता है, मैं गलत हो सकता हूँ, कि अगर हर एक इंसान ये सोच लेना कि हम सिर्फ खुद को ही खुश रखने का कोशिश करें, बाकी तो छोड़ दो. राइट. लेकिन खुद को खुश रखना मतलब नॉट इन अ वेरी मीन वे. अपने दायरे में रह के पूरा जो ड्यूटी है वो निभा के सब कुछ लॉजिकली अगर हमको खुश रखेंगे तो ऑटोमेटिकली हम बाकी सबको ही खुश रख दे रहे. मुझे इतना ही, क्योंकि हम अगर ये सोचने लगे हम इसको भी खुश रखेंगे उसको भी खुश रखेंगे, तो मुझे लगता है ये तो पॉसिबल नहीं है कि सबको खुश एक साथ कैसे रखे. सबका थिंकिंग अलग होता है. लेकिन अगर हम अपना जो ड्यूटी है वो परफॉर्म करके अगर खुद को खुश रख पा रहे विद इन अ लिमिट, कि हमारा यही लिमिट है, इससे ज्यादा नहीं, तो उससे लगता है तो सभी एक साथ खुश रह सकते हैं. ये मुझे लगता है. लेकिन वही तो दिक्कत है सर कि विद इन अ ड्यूटी लिमिट क्या है, सबकी लिमिट क्या है, ड्यूटीज क्या है, वही तो सबका रेखाकरण नहीं हो पा रहा है, वरना तो हो ही जाता. दूसरा लॉजिकल जो आप रख रहे हैं, लॉजिकल वर्ड, मेरा ऐसा समझना बना है कि संबंध में लॉजिकल या लॉजिक से आगे बढ़ते हैं तो ज्यादा घायल होते हैं. जैसे तूने मेरे लिए ये किया तो मैं करता हूं, लॉजिक से. उसके अलावा जैसे आपने प्रेम की भी जो व्याख्या की, जहां पे लॉजिक नहीं है, इफ नहीं है, तो रिलेशन है वो ज्यादा अच्छे दिखते हैं. जहां पे जो एजुकेशन से हुआ, लॉजिक आ गया, उसी के कारण है वो. सर मैं लॉजिक इसलिए बताया, मुझे कुछ रिलेशन राइट बहुत खराब लगता है, मुझे बहुत इलॉजिकल लगता है. अगर एक एग्जांपल दूं, सर एक माँ है, उसका एक बेटा है एक बेटी है न, उस बेटे का जब शादी हो जाता है तो उसका जो बहू आता है और उसके बेटी का जब शादी हो जाता है,
वो ऐसे कंपेयर करता है जो उसके बेटी के साथ होना चाहिए वो यही चाहता है उसके बहू के साथ ना हो, मतलब ऑपोजिट हो जाता है। अब देखिएगा ये सोच के मैं जो बोलना चाहता हूँ, नहीं, इसीलिए यहाँ पे लिखा ना कि मतलब- सच्ची अपेक्षा ये नहीं है अभी। लॉजिकल नहीं है, वो माँ सोचते नहीं है सही कि मेरा बेटी को जैसे मैं देखना चाहता हूँ मेरे बहू को भी ऐसे देखो। हाँ। अगर ये लॉजिकली चिंता कर लिए ना तो कोई भी संसार में सास बहू होने वाला है ही नहीं। आई कैन बिलीव दैट। लेकिन वो चाहता है कि मेरे बेटी के लिए ये हो, मेरा बेटी का जो हस्बैंड वो आके पूजा करे, और मेरा लड़का जब उसके सास को पूजा करने जाए तो बोला अरे तू तो ये बन गया, क्यों पूजा कर। ये सी द थिंकिंग लॉजिकली सोचते ही नहीं है, मतलब वो सिर्फ अपना ही सोचता है, सिर्फ अपना, कि मैं मेरा, इसी से रिलेशन खराब। इसलिए यहाँ पे लिखा है कि अपेक्षाएं निश्चित नहीं है, सच्ची अपेक्षाएं नहीं है, इसलिए तो वो तो पीड़ा है ही बिल्कुल। और दूसरा जो सर आपने कहा, आपके बाजू में जो बैठा है उन्होंने, कि આપણે પોતાની ખુશી આપણા હાથમાં જ છીએ, તમે એમ કીધું, પણ એ ક્યાં આપણે અહીંયા કહી શકીએ છીએ? એટલે તો આ 1B ક્વેશ્ચનમાં ક્વેશ્ચન માર્ક છે। હું પોતાને ખુશ કરવા માંગુ છું હંમેશા, પણ હું કરી નથી શકતો, એટલે તો ક્વેશ્ચન માર્ક છે। જો આપણે હાથમાં હોત, કરી શકતા હોત, તો અહીંયા યસ આવત ને ટીક આવત। हाँ क्या? अच्छा हाँ સંપૂર્ણ આચરણની કમી હોય તો આ બધી કન્ડિશનો ભાઈ નથી ને, એ જ વાંધો છે અત્યારે, એટલા માટે તો બેઠા છે, ફૂલફિલ ના થાય। ના થાય એટલા માટે જ સમજવા બેઠા છીએ। ઓકે, બીજા કોઈ કહી શકે કે શું કામ આ સાઈડના ક્વેશ્ચન છે એમાં ક્વેશ્ચન માર્ક બનેલો રહે છે, અને અહીંયા છે એ સોલ્યુશન છે? વિચારો, કયો? યસ, શ્રવણ સર। નાનકડા સોલ્યુશન જેવું જ છે કંઈક, કે મારી બીજા કોઈ પ્રત્યેની ફરજ જે હોય ડ્યુટીસ એ હું સંપૂર્ણ રીતે નિભાવું તો હું ખુશ છું, અને સામેવાળો પણ ખુશ છે, કારણ કે એણે એની ફરજ, એના પ્રત્યે, મારા પ્રત્યે એણે મારી ફરજ બજાવી છે। એવું નહીં, અહીંયા ટુ ધ પોઈન્ટ વાત કરો। અહીંયા કેમ આ સાઈડ છે યસ આવે છે ને અહીંયા છે ડાઉટ રહે છે? નો, એટલે સર આપણે કીધું ને કે બંનેને ઓલવેઝ હેપી રાખવા છે, તો આ એક વે ન હોઈ શકે શું કે મારી જે બીજા પ્રત્યે ડ્યુટી છે એ હું પૂરેપૂરી કરું તો એક તરફથી મને પણ ખુશી મળશે અને સામેવાળો પણ ખુશ થશે કે એણે મારા પ્રત્યે એની જે ડ્યુટી હતી એણે પૂરેપૂરી નિભાવી છે। તો આનાથી બંને ખુશ હોઈ શકે ને? સામેવાળાને એવું લાગતું જ નથી કે એને પૂરેપૂરી ડ્યુટી કરી, તમે તો લાગે જ છે, ગમે એટલું કરીએ અધૂરું લાગે છે ને, મતલબ પછી અહીંયા આપજો। હા, એનું કારણ એવું દેખાય છે કે મને ઓલવેઝ એવું ફીલ થાય છે કે બીજો મારા ઉપર વિશ્વાસ મૂકે પણ હું ના મૂકું, બીજો મારી સાથે વિશ્વાસ સાથે વર્તે પણ હું વિશ્વાસ ના મૂકું તો પણ તો ચાલે, પણ ચાલશે। હા, યસ, આ બાજુ તો ક્યાંક આપણી અંદર એ સૂક્ષ્મમાં પડેલું છે, હજી પણ હજી ડિટેલમાં રૂટ લેવલ ઉપર કારણ શું છે એ બાકી છે, એ સાંભળવું છે। યસ, ચાલુ માઇક ચાલુ। હાલો, આપણને આપણી જાત પર વિશ્વાસ છે એટલે આપણે પેલા 3 ક્વેશ્ચન આપી શકીએ છીએ, પણ આપણને બીજા ઉપર આપણા વિશ્વાસ પર જ એટલો વિશ્વાસ નથી। ના, આપણી જાત ઉપર વિશ્વાસ છે તો એ જ જાત અહીંયા છે કે હું પોતાને ખુશી કરું હંમેશા, એટલે આપણો સ્વયં પર જ એટલો બધો વિશ્વાસ નથી કે જેના કારણે આ બધા ક્વેશ્ચનના આપણે આન્સર આપી શકીએ એમ। એ તો ઇન જનરલ આન્સર થયો ને, ઇન જનરલ। શંકા છે એના કારણે ક્યાં, શેની ઉપર શંકા છે? બેને કીધું કે આપણી જાત ઉપર વિશ્વાસ નથી, તમે એને અલગ રીતના કીધું શંકા છે, સિનોનિમ જ બોલ્યા, શેની ઉપર વિશ્વાસ નથી? હા, આ માઇક આપો, ચાહના છે, હા, પછી આત્મવિશ્વાસ, આ સાઈડ શું છે તો? યસ, આપો મેડમને। આ બાજુ જે બધા જ આઈ વોન્ટ ટુ મેક, આઈ વોન્ટ ટુ, આ બાજુ હા, બધે એ લાસ્ટમાં ધ અધર્સ વોન્ટ ટુ મેક મી ઓલવેઝ હેપી, કારણ કે આપણે સામેવાળા વ્યક્તિ પર 100% એવું નથી વિચારી શકતા કે એ બી એવું
ઈચ્છતો હોય. હા, એટલે ક્વેશ્ચન માર્ક છે. હા, એવું કેમ? બની બીજા શકે- માટે આપણે કેમ નથી વિચારી શકતા ને અહીંયા બની શકે એના નેચરને જાણતા હોઈએ. એમના- ઘરમાં ઘરની વાત નથી સર, જનરલ. ઘરમાં આ કહી શકો? ઘરમાં કહી શકીએ સર. ઘરના લોકોને બોલાવીએ. ના ના, નેચરને જાણતા હોઈએ સર, તો આપણે એવું ઈચ્છીએ કે આપણે એમને હંમેશા ખુશ રાખીએ. નહીં, બરોબર, તમારી Right? પ્રયાસ પ્રામાણિક છે, પણ હા. હજી પણ એવું બની શકે એ ખુશ રાખવા ન માંગતા હોય આપણને, એવું નથી, પણ ક્યાંક ને ક્યાંક એવું બની શકે કે આપણે જેટલું એમને પણ ફરિયાદ તો છે જ. હા, એ વાત જ કહું છું ને સર. એ લાસ્ટ પોઈન્ટમાં ક્વેશ્ચન માર્ક એટલે છે, નોટ ઓનલી ફોર ફેમિલી બટ મે બી બહાર તો છે જ. હા. હું તો એમ કહું છું, બહાર તો છે જ. બહાર તો છે જ ને. જ્યાં તમે એમ કીધું કે આપણે ઓળખતા નથી ઓળખતા બને નથી, એટલા, ત્યાં તો છે જ. બરોબર, પણ ફેમિલીમાં તો ઓળખીએ છીએ, પણ ત્યાંય છે. કારણ કે એટલે તમારામાં નહીં હોય ના ના એમ નથી કહેતો. ના, એવું નથી In general કહું છું. જનરલ ટોક. હા. આપણે સ્વભાવથી અવગત હોઈએ ફેમિલીના મેમ્બર્સના, એ પ્રમાણે કદાચ આપણે કહી શકીએ. એક અહીંયા લખી નાખું, તમે જે કીધું એ કે અહીંયા આપણી ચાહના છે, ચાહના છે. યસ. બરોબર, ઓકે, એટલા માટે અહીંયા એવું આવે છે. તો અહીંયા શું છે? આ સાઈડ બ્લેક જે લખ્યું છે એ વિચારો, થોડુંક વિચારી નાખ્યો. યસ सर, ओ मैडम का बात सुन के मुझे एक इंसिडेंट याद आ गया. तो दो आदमी बहुत गहरा दोस्त है एंड दोनों का एज ऑलमोस्ट 50 ऊपर है. तो वो सुबह सुबह पार्क में टहलने जाता है. तो टहल रहे और एक दिन एक दोस्त बहुत उदास थे. तो दूसरा दोस्त ने पूछा, क्या हुआ दोस्त, यार आज इतना उदास? बोले नहीं, इतना साल शादी हो गया, आज तक ये मैं पहचान नहीं पाया कि मेरे बीबी को क्या चाहिए. तो सर उसका जो दोस्त है वो बताता है, अरे छोड़ना यार, गम क्यों करता है, उससे भी ज्यादा तू तो इतना साल जिंदा है, क्या तू खुद पहचान पाया कि तू क्या चाहता है? સહી હે. એટલે એક્ઝેક્ટલી અહીંયા સરસ, વેરી નાઇસ, વેરી નાઇસ. એક્ઝેક્ટલી આ બે કોમ્બિનેશન સરસ થાય છે કે ચાહત છે પણ સ્વયં પર વિશ્વાસ નથી. જો આ ચાહત છે પણ સ્વયં પર વિશ્વાસ નથી, માટે આ બધા ક્વેશ્ચન માર્ક્સ છે. ઓકે, અહીંયા હું લખી નાખું કે ચાહના છે, ચાહત છે, પણ અહીંયા સ્વયં ઉપર વિશ્વાસ નથી, કમી છે વિશ્વાસની. એક લખી નાખું. હજી કોઈ કાંઈ કહી શકે તો? હજી આનો એક્ઝેક્ટ આન્સર તો નથી આવ્યો. યસ સર, પાછળ આળસ છે એવું લાગે છે મને. કરવું તો છે પણ એ આળસ છે માણસમાં, કે એ કોન્સ્ટન્ટ એ વસ્તુ કરી શકતો નથી. ઘણા ટાઈમ પછી એને એવું લાગશે કે આ હું શું કરું છું, ઊભી જશે એ વસ્તુથી, અને પછી એ ધીરે ધીરે એ વસ્તુ કરવાનું બંધ કરી દેશે. શેનાથી ઊભી જશે? એટલે ઓલવેઝ હેપી રહેવા માટે જે મહેનત કરતો હોય એનાથી કંટાળી જશે. અચ્છા, અને પછી કહેશે કે હવે નથી કરવું, જે છે એ ચાલ્યું જશે. એટલે પોતાના માટે કે બીજાને હેપી કરવા માટે કંટાળી જશે? પોતાને હેપી કરવા માટે. અચ્છા, એવું થાય છે તમારે ક્યારે? હા, ઘણી વાર થાય. કે હવે મને કોક દુખી કરે એટલે એમ ત્યાર કે માટે હવે ખુશ છું, બહુ મહેનત કરી લીધી છે, આની હવે સેલેરી ઓછી કરી નાખો. કંટાળવા ન જોઈએ. મેરેજ થઈ ગયા છે? ના, એવું નથી. તો આપણે ગોતીએ પાત્ર, આની લાઈફમાં કંટાળો ન આવે એવું. મેરેજ બાકી છે ને એટલે પછી નહીં કંટાળો આવે. પછી સુખી થવાથી કંટાળો નહીં આવે. યસ સર, કઈ કહેવા માંગો છો કોઈ? એવું તો નથી. એટલે કહેવાનો અર્થ એ છે, તમે જે કહો છો એ આળસ હોઈ શકે, એ બરોબર છે. તો ભ્રમના કારણે જ આળસ છે, પણ સુખથી ઊભી જવું એ તો તથ્ય નથી. આપણે એવું માનીએ છીએ કારણ કે આપણું સુખ છે એ ઇન્દ્રિય સુખ સાથે જોડાયેલું છે, એનાથી આપણે પરેશાન થઈ શકીએ. રિલેશનમાં જે સુખ છે, સંબંધમાં, એનાથી પરેશાન નહીં થઈ શકીએ, અને સમજનું જે સુખ છે એનાથી પરેશાન નહીં થઈ શકીએ. બરોબર? તો ઇન્દ્રિય સુખથી તમે કંટાળી શકો છો. યસ,
કેટલાય સમયથી હમણાંથી તો બધા નેગેટિવ ઇન્ફોર્મેશન જ વધારે આપતા હોય. એક જ મિનિટ, આનો આન્સર આપો છો કે એમને ખાલી મોજથી? એના Okay, રીતે જ. okay. દાખલા તરીકે મુસાફરી આપણે કરતા હોઈએ, બરાબર, તો લોકો એમ જ કહે છે કે દેખો એના ઉપર વિશ્વાસ નહીં મૂકવાનો, રાઈટ. બરાબર છે. એટલે આવી બધી ઇન્ફોર્મેશન દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ કંઈક ને કંઈક આવતી જ હોય છે, એટલે કદાચ આ વસ્તુ બની શકે એમ. રાઈટ, બરોબર છે. તો આ થાય છે એમ તમે કીધું, બરોબર. પણ એ ઇન્ફોર્મેશન આવવા છતાંય હું એમ જ કરું છું ઇન જનરલ, એવું શું કામ? તો સ્વયંમાં વિશ્વાસ નથી એટલા માટે બીજા પર પણ વિશ્વાસ નથી. બરોબર છે. જો સમજવાની ટ્રાય કરીએ હવે, બીજા કોઈને હજી કાંઈ કેવું હોય આનું કારણ, કે શું કામ આ સાઈડના ક્વેશ્ચન છે એમાં ક્લિયરલી આન્સર મળે છે, બીજો આવે ચિત્રમાં એ પહેલા, અને અહીંયા નથી મળતા. કોઈને હજી કદાચ કાંઈ કહેવાનું બાકી રહી જતું, એક ચાન્સ આપીએ, કારણ કે એક્ઝેક્ટ આન્સર તો નથી આપીએ ગયા વખતે. ઓકે, સમજવાની ટ્રાય કરીએ આપણે, જોઈએ. જ્યારે આપણે આ સાઈડ એ સાઈડના ક્વેશ્ચન્સ બધાય જોયા, બરોબર, તો ત્યારે હું શું જોઉં છું જ્યારે આ ક્વેશ્ચનના આન્સર કરું છું? જેમ કે પહેલો ક્વેશ્ચન છે કે હું મને પોતાને હંમેશા સુખી કરવા માંગુ છું, ત્યારે હું શું જોઉં છું? તો કે હું મારો હેતુ જોઉં છું, જેને આપણે ડે 1 ને 2 માં ઇન્ટેન્શન તરીકે કીધેલું હતું કે મારો ઇન્ટેન્શન શું છે. જ્યારે પણ હું પોતાને જોઉં છું તો હું પોતાના હેતુને જોઉં છું. એક જ મિનિટ સર, આ 1 મિનિટ इसको ये पूरा कर देता हूँ. જ્યારે પણ હું પોતાના માટે જોઉં છું તો હું મારો પોતાનો ઇન્ટેન્શન જોઉં છું કે હું હંમેશા પોતાને સુખી જ કરવા માંગુ છું, બરોબર. એવી જ રીતના આઈ વોન્ટ ટુ મેક અધર ઓલવેઝ હેપી, હું બીજાને પણ હંમેશા, શું કામ? કારણ કે મારો હેતુ જોઉં છું, તો હેતુ તો મને પ્યોર જ દેખાય છે, બરોબર. તો હેતુ કે ઇન્ટેન્શન બધા જ માનવનો હંમેશા પ્યોર જ હોય છે. એને જ હું મૂળ સ્વભાવ પણ કહું છું. મૂળ સ્વભાવ, તો મારો મૂળ સ્વભાવ છે કે હું હંમેશા બીજા વ્યક્તિને સુખી કરવા માંગુ છું, પોતાને પણ સુખી જ કરવા માંગુ છું. તો જ્યારે પણ હું આ ક્વેશ્ચનને જોઉં છું તો મને મારો ઇન્ટેન્શન દેખાય છે કે હું સુખી કરવા માંગુ છું, એ પ્યોર જ છે હંમેશા. એટલા માટે આન્સર છે એ યસ આવે છે. એવી જ રીતના બીજો પણ બીજાને પોતાની જાતને સુખી કરવા માંગે છે, એટલા માટે એનો આન્સર હેતુ જોઈએ છીએ, એટલા માટે યસ આવે છે, બરાબર. ધ અધર વોન્ટ્સ ટુ મેક મી ઓલવેઝ હેપી, ત્યાં આપણે શું જોઈએ છીએ? તો કે બીજાનો હેતુ નથી જોતા, બીજાની યોગ્યતા જોઈએ છીએ આપણે. બીજો વ્યક્તિ, ધ અધર વોન્ટ્સ ટુ મેક મી ઓલવેઝ હેપી, એમાં આપણે બીજા વ્યક્તિની યોગ્યતા જોઈ છે, કોમ્પિટન્સ જોઈ છે. અને એ યોગ્યતાને માની શું લઈ છે? ઇક્વેટ કરી નાખીએ છીએ ઇન્ટેન્શન સાથે. ફરીથી એકવાર કહું છું, સમજો. આ જ્યારે હું બીજા વ્યક્તિ વિશે ધ્યાન દઉં છું ત્યારે હું બીજા વ્યક્તિનો હેતુ નથી જોતો, જોઉં છું યોગ્યતા. એ યોગ્યતાને હું ઇન્ટેન્શન માની લઉં છું અને એનો ઇન્ટેન્શન જ ખરાબ છે એવું હું કહું છું. એટલા માટે આનો આન્સર છે જ્યારે હું સુખના અર્થમાં માંગુ છું તો ક્વેશ્ચન માર્ક રહે છે કે બીજો વ્યક્તિ મને ક્યાં સુખી કરવા માંગે છે, કારણ કે એનો ઇન્ટેન્શન જ એવો નથી. જ્યારે કે એની યોગ્યતા નથી કે મને સુખી કરી શકે. ઇન્ટેન્શન તો છે જ, કારણ કે કોઈ પણ વ્યક્તિ તમારી સામે કાંઈ પણ કરે છે, સંપ્રેષિત થાય છે, વ્યવહાર કરે છે, તો એની યોગ્યતા પૂર્વક વ્યવહાર કરે છે. એની જે પણ યોગ્યતા છે, કોમ્પિટન્સ છે,
એ પૂર્વક એ વ્યવહાર કરે છે, એનો મતલબ એનો ઇન્ટેન્શન છે એ યોગ્યતા નથી. ઇન્ટેન્શન, મૂળ સ્વભાવ, હેતુ એ તો સુખી જ કરવાનો છે, પણ યોગ્યતાના અભાવમાં એ સુખી કરી શકતો નથી. બરોબર? જેમ કે બાળકનું એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ ઓલું મોબાઈલ વાળું આપ્યું કે બાળક છે એ મોબાઈલ રમીને મા બાપને દુઃખી નથી કરવા માંગતો, મોબાઈલમાં ગેમ રમીને, પણ એની યોગ્યતા નથી કે હું કઈ રીતના મા બાપને સુખી કરી શકું, એટલા માટે એ દુઃખી કરે છે. એનો ઇન્ટેન્શન છે એ પ્રોબ્લેમેટિક છે એવું નથી, એનો ઇન્ટેન્શન છે એ પ્રોબ્લેમેટિક છે એવું નથી. તો જ્યારે જ્યારે આપણે આ સાઈડના બીજા વ્યક્તિને ધ્યાનમાં રાખીને અને આ સાઈડના ક્વેશ્ચનના આન્સર હવે જોઈએ, તો એમાં છે એ જોઈ છે યોગ્યતા, અને યોગ્યતાને માની લીધું છે એનો ઇન્ટેન્શન. અને જ્યારે જ્યારે આપણે ઇન્ટેન્શન ઉપર ડાઉટ કરીએ છીએ, બરોબર, આની ઉપર છે એ શંકા કરીએ છીએ, ત્યારે ત્યારે અવિશ્વાસ આવે છે. અવિશ્વાસ, ઘૃણા, ખીજ, જે આ ગુસ્સો કીધો ને આપણે, ઈર્ષા, જેલસી, આ બધી વસ્તુ છે એ ત્યારે આવે છે. બરોબર? હવે જો અહીંયા જુઓ, આઈ એમ એબલ ટુ મેક માય સેલ્ફ ઓલવેઝ હેપી, આ પોતાના માટે જ છે. અહીંયા શું કીધું? આઈ વોન્ટ ટુ મેક માય સેલ્ફ હેપી. તો અહીંયા હું મારો ઇન્ટેન્શન જોઉં છું કે હા, હું મને પોતાની જાતને સુખી તો કરવા માંગુ જ છું, એ તો આન્સર આ મળે છે. પણ જ્યારે હું મારી એબિલિટીને ક્વેશ્ચન કરું છું, યોગ્યતાને, કે આઈ એમ એબલ ટુ મેક માય સેલ્ફ ઓલવેઝ હેપી, ત્યારે હું મારી યોગ્યતા જોઉં છું. મારી પોતાની હું શું જોઉં છું? યોગ્યતા. અને એ યોગ્યતાને હું ઇન્ટેન્શન નથી માનતો પોતાના માટે, એને હું યોગ્યતા જ માનું છું. એટલા માટે હું પોતાને એમ કહું છું કે હા, હું સુખી કરવા માગું છું પોતાની જાતને, પણ સુખી કરી શકતો નથી, સુખી કરી શકતો નથી. તો જ્યારે હું પોતાના માટે એબિલિટીને જોઉં છું, તો એને હું એબિલિટી તરીકે જ જોઉં છું, યોગ્યતા તરીકે જ જોઉં છું, કોમ્પિટન્સ તરીકે જ જોઉં છું. પણ જ્યારે એ જ વસ્તુને બીજાનામાં જોઉં છું, ત્યારે એની એબિલિટીને, યોગ્યતાને, કોમ્પિટન્સને ઇન્ટેન્શન કે હેતુ માની લઉં છું. એ જ મારા અવિશ્વાસનું કારણ બને છે, ગુસ્સાનું કારણ બને છે, ઈર્ષાનું કારણ બને છે. સમજાણું? એવી જ રીતના અહીંયા આઈ એમ એબલ ટુ મેક અધર ઓલવેઝ હેપી, તો અહીંયા ક્વેશ્ચન માર્ક એટલા માટે રહે છે કે હું પોતાની યોગ્યતાને જોઈ અને એને યોગ્યતાની જ કમી માનું છું. જ્યારે અહીંયા એવું થાય છે કે હું જોઉં છું યોગ્યતા, પણ એને ઇન્ટેન્શનને પ્રોબ્લેમ માનું છું, એની ઉપર હું ડાઉટ કરું છું, એટલા માટે અવિશ્વાસ ઊભો થાય છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું કે હું ક્લાસરૂમમાં ગયો, ટીચર સ્ટુડન્ટનું એક્ઝામ્પલ, અને કોઈ સ્ટુડન્ટ છે એ મિસબિહેવ કરે છે. તો મિસબિહેવ કરતા જોઈ આપણે આ ક્વેશ્ચન જોઈએ છીએ કે ધ અધર વોન્ટ્સ ટુ મેક મી ઓલવેઝ હેપી, એમાં ડાઉટ થાય છે. આપણે જોઈ છીએ એની યોગ્યતા, બાળક છે એ એની યોગ્યતાની કમીના કારણે છે એ ઇનડિસિપ્લિનમાં છે, પણ માની લઈએ છીએ જ્યારે કે એનો ઇન્ટેન્શન જ ખરાબ છે. આ બાળક જ એવું છે, આની દર વખતે આ ફરિયાદ હોય છે, આ મને હેરાન જ કરવા માંગે છે, ત્યારે એની ઉપર છે એ અવિશ્વાસ ઊભો થાય છે અને ગુસ્સો જન્મે છે. આવું થાય છે કે નહીં ભૈયા? યોગ્યતા એ જ વાસ્તવમાં સ્વયં પર વિશ્વાસ વાળી વાત થઈ ને. અને જે કહ્યું કે કોઈ જાણબૂਝ કે ગલતી કરતા નથી, નહીં, રાઈટ, એ જ વસ્તુ પેલામાં આવી ગઈ ને. રાઈટ. એટલે આ બે કોમ્બિનેશન આના અંદર સેટ થાય ને. ઓકે. તો જુઓ, ક્યારે ક્યારે આવું થાય છે કે કોઈ પણ વ્યક્તિ, બરાબર, જ્યારે આપણી સાથે વ્યવહાર કરે છે, તો એ એની યોગ્યતાની કમીના કારણે વ્યવહાર કરે છે. એ આપણને દુર્વ્યવહાર લાગે છે, આપણને દુઃખી થાય એવું લાગે છે. એનો ઇન્ટેન્શન તો સારો જ છે. તો જ્યારે જ્યારે આપણે એના ઇન્ટેન્શનને જોઈ શકશું, અહીંયાથી સમજવાનું છે, જ્યારે જ્યારે સામેવાળા વ્યક્તિના ઇન્ટેન્શનને જોઈ શકશું, કેમ કે હું મારા પોતાના ઇન્ટેન્શનને જોઈ શકું છું, અને એ પ્યોર છે, એ ક્યારેય છે એ બગડતો નથી, બીજાનું અહિત ઈચ્છતો નથી,
એવી જ રીતના બીજા વ્યક્તિને પણ મારા અહિત માટે ક્યારેય વિચાર આવતો નથી એ હું જોઈ શકું છું. ત્યારે હું એની ઉપર વિશ્વાસપૂર્વક જ ચાલુ છું. એટલે મને એના પ્રત્યે છે એ ગુસ્સો, ખીજ કે ઈર્ષા આવતી નથી. યસ. सर आपका वो जो क्वेश्चन था कि हम तो चाहते हैं खुद को खुश करने के, लेकिन कर नहीं पाते, क्यों? यही शायद क्वेश्चन था. तो मैं किसी और के लिए, मैं खुद को एग्जाम्पल के हिसाब से मैं बताता हूँ कि मैं खुद को इस दायरे पे खड़ा करके मैं यही देखा हूँ कि मेनली 3 रीज़न है जिसके वजह से मैं खुद को खुश नहीं रख पाता हूँ. एक तो है कि मेरा खुशी होने का जो कारण है वो बहुत सारे अपेक्षाएं होते हैं, माई एक्सपेक्टेशन. इसके पास से, क्योंकि आप संबंध लेके आज बात करें तो मैं संबंधों से जाता हूँ. विथ ऑल संबंध आई हैव लॉट ऑफ एक्सपेक्टेशंस. ये मेरे लिए ये सोचे, ये मेरे लिए ये करे, तो वो मेरा जो सुख है वो मेरे एक्सपेक्टेशन के ऊपर निर्भर करके है. तो राइट फ्रॉम द बिगिनिंग ओनली मेरा सुख एक फॉल्स स्टेट है. मैं, आप जैसे बोल रहे हैं, मैं, मेरे खुद के ऊपर भरोसा नहीं है तो मेरे दूसरे के ऊपर कैसे भरोसा होगा? क्योंकि मैं कैसे ही सोच सकता हूं पहले कि उसको मेरे बारे में ये सोचना चाहिए. आई कैन नॉट हैव फेथ ऑन दैट. तो पहला रीजन तो ये है कि हमारे एक्सपेक्टेशन बहुत कुछ रहता है. सेकंड, मैंने देखा हूं कि ये जो होता ना, ये अहम, ये मेरा है, वो मेरा है, मेरा बीबी, मेरा लड़का, मेरा, ये मैं, मेरे में ही ना हम खो जाते हैं. तो हम सोचते हैं ये मेरा प्रॉपर्टी बन गया. दैट मीन्स मैं जैसे सोचूंगा वैसे ही सबको सोचना पड़ेगा, जिससे हमको बहुत दुख बाद में पहुंचता है, सुख नहीं मिलता है. एंड द थर्ड थिंग जो मैंने देखा है कि मैं तो परफेक्ट नहीं हूं, लेकिन मैं दूसरों को परफेक्ट करने का कोशिश करता हूं जिंदगी में. मैं तो एकदम हर दिन राइट फ्रॉम द बिगिनिंग एंड एंड मैं परफेक्टली नहीं चाहता हूं, लेकिन मैं दूसरों को पाठ पढ़ाता हूं, फोर्स करता हूं, कोशिश करता हूं, तू ऐसे बन, तू ये कर. तो उससे क्या होता है? ऑटोमेटिकली दुख पहुंचता है. तो ये मेरे ऊपर होता है सर. तो ये मुझे 3 रीजन मिला है. और लास्ट जो है, अगर सर हम खुद परफेक्ट हो जाए ना तो दूसरों को हमको पाठ पढ़ाने का जरूरत ही नहीं होता है. मतलब मेरे सराउंडिंग में मेरा बेटा मुझे देख के ही सीख जाता है. मेरा जो एल्डरली पर्सन है वो मेरे साथ चलते चलते ही मुझे रेस्पेक्ट करने लगता है और वैसे ही करता है जिससे किसी को दुख ना पहुंचे. तो मुझे तो लगता है ये 3 पॉइंट मेरे अंदर जो कमती है, जिससे मैं कभी ऑलवेज मेरे को खुश नहीं रख सकता हूँ, ये मुझे लगता है. उसी को साथ में मिला के क्या कहा भैया कि मेरी योग्यता में जो कमी है उसको कहे के समेशन ऑफ डिजायर, थॉट एंड एक्सपेक्टेशन. ચાલુ રાખો. તો યોગ્યતામાં જે આપણી ડિઝાયર, थॉट एंड एक्सपेक्टेशन છે એ જ છે મૂળ. जो मेरा इच्छा विचार आशा है उसी अनुसार मेरी योग्यता है, वही अनुसार मैं जीता हूँ. उसी को कंबाइंडली, जो आपने 4 भागों में कहा, उसी को कंबाइंडली क्या कहा कि मेरी जो योग्यता का स्तर है उसी अनुसार मैं जीता हूँ, उसी अनुसार मेरी फॉल्स अपेक्षाएं, सब कुछ जो भी आपने कहा वो बनती है. इसीलिए वही मेरा दुख का कारण बनती है. इंटेंशन मेरा वैसा नहीं है, खराब है नहीं है, हेतु मेरा खराब नहीं है, लेकिन योग्यता की कमी होने के कारण है वो इंटेंशन को मैं डिलीवर नहीं कर पाता. बढ़िया. तो ब्रेक नो टाइम થઈ ગયો છે, બ્રેક લઈ જાય. समय પછી આવીએ.